मंगल करियो ग्रंथ करण को काम जाते मिले समाज सब पावे निज पद आत्म रूप भव सिंधुतरो आज श्री मोक्षमार्ग प्रकाशक ग्रंथ से 7मा अधिकार ऊपर આપણે સ્વાધ્યાય ચાલી રહ્યો છે। મૂળ ટોપિક છે કેવલ નિશ્યાવલંબી જીવની પ્રવૃત્તિ। હવે આ ટોપિકના અંતર્ગત જે અહીંયા પંડિતજી ખાસ વાત ઉઠાવી છે સમયસારનો આધાર લઈને કે કોઈ જીવ સમયસારના નિશ્ચયના પ્રધાનના કથનો શુદ્ધનયની મુખ્યતાના કથનોનો આધાર લઈ અને સ્વચ્છંદતાનું પોષણ કરે છે, સ્વચ્છંદ આચરણ કરે છે, એનો અહીંયા પંડિતજી નિષેધ કરે છે। મૂળ થીમ સમજજો, જે કોઈ નિશ્ચયવાસી મિથ્યા દૃષ્ટિ સમયસાર આદિ આધ્યાત્મિક ગ્રંથોનો આધાર લઈ એમાં શુદ્ધનયની મુખ્યતાથી જે કથન હોય એના માધ્યમથી એકમાત્ર નિશ્ચયનું પોષણ કરે છે, સ્વચ્છંદતાનું પ્રવર્તન કરે છે, તો અહીંયા સ્વચ્છંદતાનું પ્રવર્તન કરવાનો નિષેધ પંડિતજી કરે છે। અને સ્વચ્છંદતાનું પ્રવર્તનનો નિષેધ કરવાનું પણ એ જ ગ્રંથોમાં સમયસાર ગ્રંથોમાં જ કહ્યું છે, એનો આધાર આપીને સમજાવે છે, કન્સેપ્ટ ખ્યાલ આવે છે। જે નિશ્ચયવાસી સ્વચ્છંદતાનું પોષણ સમયસાર આદિ ગ્રંથોની ગાથાઓને આધાર લઈને અભ્યાસુ છે ને, અભ્યાસ તો કરે છે અને શુદ્ધનયના કથનોનો દુરુપયોગ કરે છે કે અમારે તો બંધ થતો જ નથી, સમ્યક દૃષ્ટિને બંધ થતો જ નથી, એમ કરી અને એ સ્વચ્છંદતાનું પ્રવર્તન કરે છે, આત્માનું અહિત કરી નાખે છે। તો પંડિતજી એ જ સમયસારની ગાથાઓ લઈ લઈને સમજાવે છે કે જો આજે આમાં તેને સાવધાન પણ કર્યું છે અને સ્વચ્છંદતા રૂપી પ્રવર્તનનો નિષેધ કર્યો છે। અને એના માટે અહીંયા 137 નંબરનો શ્લોક આપણે ગઈ વખતે કોટ કર્યો હતો, એની ખૂબ ચર્ચા થઈ હતી। એમાં એટલી વાત આવી હતી કે શું કામ લેવું પડ્યું, નિજરાધિકાર। નિજરાધિકારમાં તો એટલી ખુલ્લી વાત, એક પ્રકારથી શ્રદ્ધાપૂર્વકની મુખ્યતાથી વાત કે નિજરાનો ભોગ, નિજરાના ભોગ ભોગમાં પણ જીવને નિજરા થાય છે। આ કથન આવીને સમ્યક દૃષ્ટિને તો ભોગોમાં પણ નિજરા થાય। હવે એને તો ભોગનો પક્ષવાળા જીવને તો મજા પડી ગઈ, અને ભોગોમાં પણ નિજરા થાય છે એનો અર્થ શું છે કે ભોગના ભાવમાં પણ, ભોગની પ્રવૃત્તિ વખતે પણ એની સ્વામિત્વ બુદ્ધિ ન હોવાથી, એમાં ખુશી ખુશી ન પ્રવર્તન કરતું હોવાથી, એકત્વ બુદ્ધિ ન હોવાથી અનંતાનુબંધીનો બંધ થતો નથી એમ કહે છે। એને એ ક્વોલિટીનો બંધ થતો નથી, એ બંધનો એને અભાવ છે, ત્યાં સુધી બી સમજમાં આવી ગઈ। પણ નિજરા થાય છે એ સમજાવું છું। અને બંધ થતો નથી પણ નિજરા ક્યાં થાય છે, તો એની સત્તામાં જે મિથ્યાત્વ પડ્યું છે ને પ્રકારે ક્ષૌક્ષમ ક્ષૌક્ષમ સમ્યક દૃષ્ટિ હોય તો એની સત્તામાં મિથ્યાત્વ પડ્યું છે, ઉદયમાં મિથ્યાત્વ નથી। તો જે સત્તામાં મિથ્યાત્વ પડ્યું છે એ મિથ્યાત્વ રૂપથી ઉદયમાં નથી આવતું, કેમ કે સમ્યક દર્શન છે। તો પછી એ મિથ્યાત્વ જાય કેવી રીતે? અને સત્તામાં પડેલા કર્મની કોઈ વેલ્યુ નથી, એની કોઈ ઇફેક્ટ નથી આવતી, પરંતુ સત્તામાં પડ્યું તો છે ને। તો એ જે સત્તામાં જે મિથ્યાત્વ નામનું જે કર્મ પડ્યું છે એ કન્વર્ટ થઈને અન્ય રૂપે પ્રવર્તન કરીને, સમ્યક પ્રવૃત્તિ રૂપે પ્રવર્તન કરીને મિથ્યાત્વનો કોટા સત્તામાં બી ખતમ થતો જાય છે। એવી આની આત્માની એકત્વ બુદ્ધિ, આત્મ સ્વભાવની જે દૃષ્ટિ છે જ્ઞાનીને,
અને ભોગોની દ્રષ્ટિ નથી, તો એવી પ્રકારની પરિણતિમાં, એવી પ્રકારની અંદરની પવિત્રતામાં નિમિત્તપણું પામીને સત્તામાં રહેલું મિથ્યાત્વ ઉદયમાં ન આવે અને અન્યનું પ્રવર્તન કરીને ખરી જાય છે, એને નિદ્રા કહેવાય. તો એ પ્રમાણે કહ્યું. તો કોઈ આનો ઉલટો અર્થ કાઢીને એમ કહે કે હું તો સમ્યક દૃષ્ટિ છું અને શાસ્ત્રમાં કહ્યું છે મને પણ કદી બંધ થતો નથી, એમ કરીને જેને ઊંચું મોં ફૂલાવ્યું છે, અહંકાર કરે છે અને પછી સ્વચ્છંદ પ્રવર્તન કરે છે, તો એને કહે છે કે એને સમ્યક દર્શન કેવું, અમે એને સમ્યક દર્શન કેવી રીતે માનીએ, એમ કહીને એ વાત પણ કહી છે. કુલ મળીને આપણે ગઈ વખતે 12મી ગાથા પણ લીધી હતી. આ અર્થમાં જ લીધી હતી કે 12મી ગાથામાં શું મર્મ છે કે જ્યારે 11મી ગાથામાં આટલી જોરદાર શુદ્ધનીની વાત કહી અને વ્યવહારનું એટલી ઉપેક્ષા કરીને વાત કરી, ઉપેક્ષા એટલે ગૌણ કરીને એટલું નિષેધ કર્યું કે અનાદિથી આ જીવને, અજ્ઞાનીને વ્યવહારનો જ પક્ષ છે. બરાબર છે. પછી કહે છે કે જીનવાણીમાં પણ હસ્તાવલંબન જાણીને એનો ઉપદેશ કરવામાં આવ્યો છે અને જીવો પણ પરસ્પર વ્યવહારની જ વાતો, ચર્ચાઓ કરે છે, પણ એ બધા વ્યવહારનું ફળ શું છે? સંસાર છે. આ વાત કહીને કેમ સંસાર છે? કેમ કે એને પક્ષોથી ધર્મ માનીને અપનાવે છે, પરંતુ એને શુદ્ધ નહીં, શુદ્ધ નહીંનું પક્ષ તો એને જીવનમાં ક્યારેય નથી આવ્યો. એટલા માટે અમે અહીંયા શુદ્ધ નહીં જ એકમાત્ર, શુદ્ધ નહીંનો વિષય ભગવાન આત્મા એકમાત્ર અનુભવવા જેવું છે, એમ કહીને શુદ્ધ નહીંની મુખ્યતાથી અમે ચર્ચા કરીએ છીએ. જ્યારે આટલી બધી ચર્ચા થઈ ગઈ, આટલી બધી વાત થઈ ગઈ, હવે સાંભળ્યું, બહુ અદ્ભુત વાત આપણે એ વખતે થોડી ચર્ચાઓ પણ થઈ હતી, તો એનો તમને કમસે કમ સમેટીએ, સમાધાન તો આવવું જોઈએ ને, કોઈ વાત ઊભી ના રહેવી જોઈએ. તો એ ત્યાં સુધી વાત થઈ ગઈ કે ભાઈ જ્યારે શુદ્ધને જ એકમાત્ર ભૂતાર્થ છે એને જાણ્યા વિના, શુદ્ધને જાણ્યા વિના માત્ર વ્યવહારમાં જ મગ્ન રહેશે તો એ જીવને શું થશે? સમ્યક તો થઈ શકતું નથી. આટલી વાત કહી પછી તરત જ 12મી ગાથામાં પાછી વ્યવહારની સ્થાપના કરે છે, વ્યવહારને યાદ કરાવે છે કે એનો અર્થ એવું નથી કે વ્યવહાર સર્વથા નથી, એમ કહીને યાદ કરાવે. એ સંબંધી થોડીક ચર્ચા, ભાવાર્થકારનો અભિપ્રાય, એમાં જે ગુરુદેવશ્રીનો અભિપ્રાય, ટીકાકારનો અભિપ્રાય, બધી રીતે આપણે આજે થોડીક સામૂહિક રૂપથી આપણે ચર્ચા કરીએ છીએ. જેથી જ્યાં જ્યાં જે જીવને કોઈ એ સંબંધી કોઈ કન્સેપ્ટ ક્લિયર ના હોય તો થઈ જાય. જો હવે વ્યવહાર નહીં, પણ કયો વ્યવહાર નહીં? જે વ્યવહારને એમને છોડવાની વાત કહી, વ્યવહારને એના પક્ષ છોડવાની વાત કહી, એ વ્યવહાર નહીં, પણ કોઈ કોઈને કોઈ વખતે પ્રયોજનમાન છે. બીજી લીટીમાં શું લખ્યું? જે આપણું પકડ ચાલે છે, સર્વથા નિષેધ કરવા યોગ્ય નથી. મળ્યું? ઉત્થાની ગાથા, 12મી ગાથાની ઉત્થાની ગાથાની ઉપર હોય ને, એમાં એમ કહ્યું કે સર્વથા નિષેધ કરવા યોગ્ય નથી. કથનચિત નિષેધ છે, દૃષ્ટિ કરવાનો નિષેધ છે, પણ એને સર્વથા નિષેધ કરવા યોગ્ય નથી. હવે આમાં કોઈ કોઈને કોઈ વખતે પ્રયોજનવાન છે, એ બધી ચર્ચા આપણે ગાથાના આધારથી અને ભાવાર્થના આધારથી થોડુંક સમજીશું, ક્યાં અને કેવી રીતે કેમ છે, કોઈ કોઈને એમાં શું લેવું, શું ના લેવું. તો મૂળ ગાથામાં શું લખી દેજો કે જે શુદ્ધને સુધી પહોંચી શ્રદ્ધાવાન થયા, બરાબર છે, તથા પૂર્ણ જ્ઞાન ચારિત્રવાન થઈ ગયા, તેમને તો શુદ્ધ આત્માનો ઉપદેશ કરનાર શુદ્ધને જાણવા યોગ્ય છે. એમને તો અશુદ્ધને કે વ્યવહારને જાણવા યોગ્ય નથી, એને તો જાણેલો એ પ્રયોજનવાન નથી. કોણે? જેને પરિપૂર્ણતા પ્રગટ થઈ ગઈ છે. પણ જે જીવો અપરમ ભાવે, બે કહ્યું ને, અર્થાત શ્રદ્ધા જ્ઞાન ચારિત્રના પૂર્ણ ભાવને નથી પહોંચી શક્યા, સાધક અવસ્થામાં સ્થિત છે, તેઓ વ્યવહાર દ્વારા ઉપદેશ કરવા યોગ્ય છે. બરાબર છે. હવે આપણે આમાં બે ફેકલ્ટી પાડીએ કે અપરમ ભાવવાળાને વ્યવહારને પ્રયોજનવાન છે. અત્યારે હાલ જાણેલો પ્રયોજનવાન છે, એ શબ્દ બી એડ નથી કરતા કે શું છે, કશું એડ નથી કરતા. પહેલા સામાન્ય કથા. ગાથાર્થમાં પણ બે પ્રકાર છે. એક ગાથાર્થમાં આટલા ખુલાસાથી ગાથાર્થ નથી, સામાન્ય ગાથાર્થ કર્યો છે. અહીંયા અપરમ ભાવની પણ પરિભાષા કરી, પરમ ભાવની પરિભાષા મૂકી, પણ અમુક ગ્રંથોમાં એ બી નથી મૂક્યો. માત્ર એમ કહ્યું કે જે હજુ
જે પરમ ભાવ, એક સામાન્ય ગાથાત્મક સામાન્ય કે જે પરમ ભાવને પામ્યા છે એને તો શુદ્ધને જ જાણેલો પ્રયોજનવાન છે, એને વ્યવહારને જાણેલો પ્રયોજનવાન નથી. પરંતુ જે અપરમ ભાવને પ્રાપ્ત થયા છે, તો જે અપરમ ભાવને પ્રાપ્ત થયા છે એને વ્યવહારને જાણેલો પ્રયોજનવાન છે. આટલી વાત કહી દીધી. હવે આપણે પરમ ભાવમાં અને અપરમ ભાવમાં 14 ગુણ સ્થાન જે છે, પૂરો જીવોનું જે વર્ણન છે એ 14 ગુણ સ્થાનના અંતર્ગત છે સંસારમાં, બરાબર છે. તો 14 ગુણ સ્થાનમાં પરમ ભાવમાં કયા ગુણ સ્થાન લેવા અને અપરમ ભાવમાં કયા ગુણ સ્થાન વાળા જીવો લેવા, તો એ અગર જો એમાં પ્રકાર પડી શકે છે 2, 3, 4, 5, 6 કેટલા બી પ્રકાર પડી શકે છે. અને કે પરમ ભાવમાં કયા કયા ગુણ સ્થાન વાળા જીવને લેવા અને અપરમમાં કયા કયા ગુણ સ્થાન વાળા જીવોને લેવા, બરાબર ધ્યાન રાખજો. એનાથી આગળ બહુ વિષય ખુલી જશે અને દરેક અપેક્ષાઓને આપણે સમર્થન આપીશું. ત્યાં જે અપેક્ષાઓ કહી છે અપેક્ષાઓ આપણે સમજવી જોઈએ. જ્ઞાનીની દરેક વાત આપણે સમજવી જોઈએ, જ્ઞાનીની દરેક વાત અને દરેક જ્ઞાનીની વાત આપણે માનવી જોઈએ. બે વાત બરાબર વગેરે બરાબર. તો અહીંયા શું કહ્યું પ્રફુલભાઈ? પરમ ભાવમાં 14 ગુણ સ્થાનમાંથી જ વિભાજન કર્યું છે. તેમાં કેવી રીતે વિભાજન થશે? તો આપણે મુખ્ય 3 પ્રકાર વિભાજન કરીએ. અને જેમ કે અંતરાત્મામાં પણ ભેદ છે ને, જગન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ અંતરાત્મા. તો એમાં બી 4થા થી લઈને 12મા સુધીમાં અનેક પ્રકારે વિભાજન કર્યું છે. કે આપણો વિષય અત્યારે એ નથી એટલે એમાં ઊંડા નથી કરતા. આપણો વિષય અહીંયા એ છે કે પરમ ભાવમાં કોને લેવા અને અપરમ ભાવમાં કોને લેવા. પરમ ભાવમાં આચાર્ય એમ કહે છે કે એને શુદ્ધને જ જાણેલો પ્રયોજનવાન છે, શુદ્ધને જ જ્ઞાતવ્ય છે, અને અપરમ ભાવ વાળાને વ્યવહારને પણ જ્ઞાતવ્ય છે, જાણેલો પ્રયોજનવાન છે. તો હવે એમાં આપણે વિભાજન કરીએ છીએ તો એક વિભાજન એવું પડે, અગર શ્રદ્ધાની મુખ્યતાથી જ વાત કરવી હોય, સમયસારમાં શ્રદ્ધાની મુખ્યતાથી વાત પ્રાય કરી છે અને મુખ્ય રૂપથી ત્યાં પણ ઘણા વેદો બધી રીતે વાતો બધે આપે છે, પણ પ્રાયઃ શ્રદ્ધાની મુખ્યતાથી જો અગર ભેદ કરીએ તો સમ્યક દૃષ્ટિ શ્રદ્ધાની અપેક્ષાએ જોવામાં આવે તો પરમ ભાવમાં સ્થિત છે કે નથી, હે ને? પરમ ભાવ એટલે શું? પંચમ ભાવ, પારણામિક ભાવ, શુદ્ધ આત્મા, ભગવાન આત્મા, એ પરમ ભાવ. અને શ્રદ્ધાની અપેક્ષા જોઈએ તો સમ્યક દૃષ્ટિ 4થા ગુણ સ્થાન વાળો તો પરમ ભાવમાં સ્થિત છે, કેમ કે એની દ્રષ્ટિ છે, એને એક પ્રકારથી એની અનુભૂતિ છે, એને પકડમાં આવ્યું છે, એને તો પ્રગટ થઈ ગયું છે. તો એ અપેક્ષા 4થા ગુણ સ્થાન વાળાને પણ પરમ ભાવ કહી શકાય. પહેલી અપેક્ષા, એક અપેક્ષા સમજજો ચંદ્રકાંત. તો એની સામે અપરમ ભાવ કોને લેશો? જ્યારે 4થા ગુણ સ્થાનથી જ પરમ ભાવનું લીન માર્ગ કરી નાખ્યું તો પછી અપરમ ભાવમાં કોણ બાકી રહ્યો? અજ્ઞાની રહ્યો ને, માત્ર અજ્ઞાની. તો અજ્ઞાનીને પછી હવે શું લેશો? તો કે અજ્ઞાની માટે આ વ્યવહાર પ્રયોજનભૂત છે, કેમ કે એને આત્મા જે શબ્દ છે એને આત્મા શબ્દનો અર્થ જ ખબર નથી, તો એને આત્માનો અર્થ સમજવા માટે જે સમજવાનો વ્યવહાર છે એ વ્યવહારનું પ્રયોજન અજ્ઞાનીને છે. આ તમને ખ્યાલ છે? હમણાં અહીંયા ધ્યાન આપો પ્રભુભાઈ, બધી જ વસ્તુ આવી છે કે માની લો કે આ વ્યવહારની વાત ક્યાંથી ચાલુ થઈ? હવે તો બહુ કુનઈ ને બધી બહુ વાતો આવવા લાગી, ખ્યાલ આવ્યો? પણ વ્યવહારની વાત સમયસારમાં નયોની વાત ક્યાંથી આવવા લાગી? 8મી ગાથામાંથી. કારણ કે ત્યાં એ જે વાત કરીને આચાર્યદેવે 6ઠ્ઠી ગાથામાં આત્મા પ્રમતે નથી ને અપ્રમતે નથી, પ્રમતે નથી ને અપ્રમત નથી. પ્રમતને તો વ્યવહાર કહ્યો પણ અપ્રમત 14મા ગુણસ્થાનની જે અવસ્થા છે, અર્યંત, અયોગી કેલી, સહયોગી કેલી, બધી અવસ્થાઓ શું છે? વ્યવહારનો વિષય છે, વ્યવહાર છે, આત્માની શુદ્ધાત્માની અપેક્ષા. પછી 7મી ગાથામાં શું લીધું? ગુણભેદ. ભલે આત્માના આનંદ ગુણ છે પણ ગુણભેદ પણ વ્યવહાર છે. તો પછી 8મી ગાથામાં પછી અંદરમાં થયું હશે કે જ્યારે વ્યવહારને તમે એકદમ બહાર જ કાઢો છો તો પછી વ્યવહારની વાત શાસ્ત્રમાં કરીશું કામ? ત્યાંથી કાઢો. પહેલા આપણે ત્યાંથી વાત ઉઠાવી. શું કામ કાઢી કાઢો? 8મી ગાથા કાઢો. 8મી ગાથા હું ફટાફટ વાંચીશું, બરાબર? જો આ વાત છે ને ત્યાંથી સ્ટાર્ટ થાય છે. એટલે ઘણી વખત તમે આગળ પાછળની વાતો એની તમે ગૌણ કરો તો ચાલી જાય, પણ વિશે જ ન કરવું જોઈએ. હવે ત્યાંથી જુઓ. હવે જેમાં પહેલો જે પેરેગ્રાફ છે ને ટીકામાં, એમાં તો મલ્લેચ્છનું ઉદાહરણ આપ્યું છે કે કોઈ મલ્લેચ્છ જીવ છે તો એને સમજાવવું હોય તો એને એની ભાષામાં, મલ્લેચ્છ ભાષામાં સમજાવવું જોઈએ, બરાબર છે?
તો મલેચ્છ ભાષામાં શું સ્થાન લેવું, અહીંયા આપણે સિદ્ધાંતમાં અને મલેચ્છમાં શું લેવું એની વાત. તમારે મલેચ્છને સમજાવવો હોય, બાળકને સમજાવવો હોય તો બાળકને કોની ભાષામાં સમજાવાય? બાળકની ભાષામાં. એમાં તમે બહુ ઊંચી વાતો અને બહુ નવી વાતો કરો તો એને ના સમજાય. તો એને સમજાવવું પડે. એને માનો કે કોઈ મીઠાઈ જેવું વ્યંજન આપવું હોય તો એકદમ એવી મીઠાઈની ભાષા હોય, મીઠાઈનું નામ હોય તો ન સમજાય. તો આપણે એની ભાષામાં કે બેટા મમ છે, આ મમ છે, આ મમ છે, તો એની ભાષામાં સમજાવવું પડે છે ને. તો એવી રીતે મલેચ્છને સમજાવવા માટે મલેચ્છ ભાષાની જરૂર છે. એના વગર એ સમજી શકતો નથી. એ તો ઉદાહરણ થયું. મારે એમાં નથી બ્રાહ્મણ સમજાવવાળો કોણ હોય? બ્રાહ્મણ. સમજાવવાળો ઉત્કૃષ્ટ વ્યક્તિ લીધો. અને કોને સમજાવવું છે? તો મલેચ્છ જીવને, હે ને. તો મલેચ્છ જીવને સમજાવવા માટે બ્રાહ્મણે કઈ ભાષા વાપરવી પડશે? વ્યવહારની ભાષા. એને મલેચ્છ ભાષા કહે છે. ખ્યાલ આવ્યો? હવે સાંભળો, હવે બહુ ઊંચી વાત મારે જ્યાં તમને ધ્યાન આપવાનું છે. હવે સીધી 5-7 લીટી છોડીને મૂળ સિદ્ધાંતમાં આવી જાવ. એવી રીતે મળ્યું, હે ને, 5-7 પંક્તિઓ છોડી. એવી રીતે વ્યવહારીજન પણ, વ્યવહારીજન એટલે શું લેવું છે? અજ્ઞાની, મલેચ્છ. આત્મા એવો શબ્દ કહેવામાં આવતા જેવો આત્મા શબ્દનો અર્થ છે તે અર્થના જ્ઞાનથી રહિત હોવાથી. બરાબર છે? જીવવાની કોના માટે છે? અપ્રતિબુદ્ધ માટે કે પ્રતિબુદ્ધ માટે? અજ્ઞાની રહી ગયો ને. આ તો અપ્રતિબુદ્ધને પ્રતિબુદ્ધ કરવા માટેની ગાથા. ભાઈ, આ તો તમે સમાજનું જે વાતાવરણ પહેલા ચાલ્યું ને, તો સમયસાર તો કોઈ અડતું જ નથી. અને એ સમયસારને કયા ખાતામાં નાખતા હતા માલુમ છે? કે સમયસાર તો બહુ ઊંચો ગ્રંથ છે અને સમયસાર તો મુનિઓને ભણવાનો ગ્રંથ છે. તો ગુરુદેવશ્રી આવે અને એમને કહ્યું કે નહીં, સમયસાર તો અજ્ઞાનીને ભણવા માટેનો ગ્રંથ છે. હાલા, હવે સમયસારમાં કહ્યું જે જ્ઞાનીઓને ભણવાનો, મુનિરાજોને ભણવાના ગ્રંથો ચરણાવીઓ, ધર્માનુસાગર ને આ જે બધા છે ને, એ બધા ગ્રંથો ભણવાના છે મોટા. અહીંયા આ ગ્રંથો બહુ જ એકદમ સામાન્ય જીવ હોય, અપ્રતિભૂત, એને ભણવાનો ગ્રંથ છે. એટલા માટે પહેલા તો આપણા વચ્ચે ખુલતો જ નતો આ ગ્રંથ. ખ્યાલ કે મારે એ બતાવવું છે કે કોની વાત છે અહીંયા? વ્યવહારી જણ પણ આત્મા એવો શબ્દ કહેવામાં આવતા જેવો આત્મા શબ્દનો અર્થ છે તે અર્થના જ્ઞાનથી રહિત હોવાથી કાંઈ પણ ન સમજતા મેઢાની જેમ આંખો ફાડીને ટગ જોઈ રહે. કોઈને કહો કે તું આત્મા છે, અરે તું આત્મા છે, તો કે શું છે આત્મા? આમ ટગર જોઈ રહે કે બતાવો તો ખરા આત્મા શું છે, હે ને. હું તો પુરુષ છું, હું તો સ્ત્રી છું. આત્મા વળી કેવી વાત ક્યાંથી આવી? હવે આત્મા જો ક્યાંથી વાત ઉઠાવે છે? આ વ્યવહાર ત્યાંથી ચાલે છે. ત્યાં એ કહેવું છે 8મી ગાથાને. 12મી ગાથામાં તો વ્યવહારનું સમાપન છે. એ બતાવું તમને કેવી રીતે સમાપન થાય છે ને ક્યાં કેવી રીતે પ્રયોજન છે ને ગુરુદેવશ્રીએ જે કહ્યું એનું શું મર્મ છે ને આગળ જે ભાવાર્થકારે કહ્યું એનું પણ શું મત છે, બધું જ સમજવું જોઈએ. અને એ વાત અહીંયા કહે છે. જો કોઈ કહે કે તું આત્મા છે, તું ભગવાન આત્મા છે, તું ગાયક છે, તેની ભાષા લઈ લો. અરે તું વિશ્વનો સૌથી મોટો મહાન જીવ છે, એવું બી ના બોલીએ આપણે. તું ગાયક છે, ગાયક છે, ગાયક છે. હવે એને ગાયક એટલે શું સાહેબ? અમને તો કોઈ ભાવ વાંચતો જ નથી. એને એવા જીવની વાત લીધી છે અહીંયા વ્યવહાર માટે. પણ જ્યારે વ્યવહાર પરમાર્થ માર્ગ પર આખ્યા પછી હવે જ્ઞાનીને અહીંયા હાજર કરે છે. પણ જ્યારે વ્યવહાર પરમાર્થ માર્ગ પર સમ્યક જ્ઞાન રૂપી મહારાજને ચલાવનાર સારથી, આ કોણ થયો? વ્યવહાર પરમાર્થ બંને માર્ગ જેને ઉત્પન્ન થયા છે. કારણ કે તીર્થની રચના કોણ કરશે? સમ્યક દૃષ્ટિ. અને સમ્યક દૃષ્ટિને બંને વ્યવહાર અને પરમાર્થ બંને પ્રગટ થયા છે. તો એના વગર તો એ કહી ના શકે. કોણ સમજાશે? તો કે વ્યવહાર પરમાર્થ જેને નિશ્ચયનો અનુભવ છે અને હજુ કહેવાનો રાગ બાકી છે, એનું નામ વ્યવહાર. શું કહ્યું? કે જેને આત્માની દૃષ્ટિ થઈ ગઈ છે એ પરમાર્થ, પરંતુ હજુ આત્માની દૃષ્ટિ થઈ ગયા પછી પણ આત્મામાં લીન થવાનો પુરુષાર્થ પૂરો નથી પ્રગટ્યો, તો એને હજુ જેની દૃષ્ટિ થઈ છે, જેની દૃષ્ટિ કરવાની છે, એનો કહેવાનો રાગ હજુ બાકી છે. એવો જીવ, એવો સારથી જીવ, એવો જ્ઞાની જીવ, ખ્યાલ સમ્યક દૃષ્ટિથી લઈને છેક મુનિરાજ સુધી બધા લઈ લેવા, એને કહેવાનો ભાવ આવે છે. શું કહેવાનો ભાવ આવે છે? જુઓ, એવા સમ્યક જ્ઞાન રૂપી મહારથને ચલાવનાર સારથી સમાન અન્ય કોઈ આચાર્ય, બરાબર, અન્ય કોઈ અથવા આચાર્ય બંને લઈ લેવા, અથવા તો આત્મા શબ્દ કહેનાર પોતે જ વ્યવહાર માર્ગમાં રહીને દર્શન જ્ઞાન ચારિત્રને જે હંમેશા પ્રાપ્ત હોય તે આત્મા છે એવો આત્મા શબ્દનો અર્થ સમજાવે છે. ત્યારે તુરંત જ ઉત્પન્ન થતા અત્યંત આનંદથી જેના હૃદયમાં સુંદર બોધ તરંગો, જ્ઞાન તરંગો ઉછળે છે, એવો તે વ્યવહારી જન
તે આત્મા શબ્દનો અર્થ સુંદર રીતે સમજી જાય છે. સમજણમાં આવે? આમાં કઈ સમજાવવાની જરૂર નથી ને, કે જેને આત્માનો અનુભવ થયો છે એ જ્યારે સમજાવે છે, કોને સમજાવે છે? કોને લીધો? અપરમ ભાવમાં કોને લીધો છે? આપણે એકદમ અજ્ઞાની, પહેલી જ વાર આવ્યો હોય એને પણ ખ્યાલ, પહેલી વાર આવ્યો હોય એને પણ, રોજ આવ્યો હોય એને તો ખરું જ, પણ પહેલી વાર આવ્યો હોય એને પણ આ વ્યવહાર પ્રયોજનવાન છે. અને પછી આગળ બતાવવાના છે ક્યાં ક્યાં સુધી પ્રયોજનવાન છે, અને જ્ઞાનીમાં કેવી રીતે ઘટાડવી બધું પછી લઈએ છીએ. પહેલા સાંભળો. એ રીતે જગત મલેચ્છના સ્થાને હોવાથી, જેને સમજાવવું છે કોના સ્થાને છે? મલેચ્છના સ્થાને, અને વ્યવહારને પણ મલેચ્છ ભાષાના સ્થાને. જેમ પેલા મલેચ્છને મલેચ્છ ભાષામાં સમજાવવું હોય છે ને, એ વ્યવહારી જનને વ્યવહાર ભાષામાં સમજાવવું પડે છે. તો વ્યવહાર ભાષામાં સમજાવવું પડે છે, ભેદ કરીને સમજાવવું પડે છે, એને એ રીતે સમજાવવું પડે છે. એના મલેચ્છના સ્થાને હોવાને લીધે પરમાત્મા પ્રતિપાદક હોવાથી વ્યવહારને સ્થાપન કરવા યોગ્ય છે, તેમજ બ્રાહ્મણને મલેચ્છ ન થવું એ વચનથી તે વ્યવહારને અનુસરવા યોગ્ય નથી. ચાલો, બ્રાહ્મણને વ્યવહાર લઈને આધાર લઈને સમજાવવું જોઈએ, પણ બ્રાહ્મણ જો મલેચ્છ થઈ જાય, વ્યવહારનો પક્ષ થઈ જાય, તો બધી મિથ્યાદૃષ્ટિ થઈ જાય. કુલ મળીને આપણે એક વાત પેલી એ ઉઠાવી, 2 મિનિટ ફરીથી લઈએ. પહેલા એ ઉઠાવી કે જ્યારે આપણે અપરમ ભાવ અને પરમ ભાવ, આચાર્યદેવ એમ કહે છે કે જેને પરમ ભાવની પ્રાપ્તિ થઈ ગઈ છે એને તો માત્ર એકાંતે શુદ્ધને જાણેલો પ્રયોજનવાન છે. એને તો અશુદ્ધને જાણવાની જરૂર જ નથી, કેમ કે તેને અશુદ્ધતા તો છે જ નહીં. જાણવાની વાત ક્યાં આવી? તો પછી અશુદ્ધતા કહો કે વ્યવહારને કહો, એક જ વાત છે. વ્યવહારનો વિષય બધું અશુદ્ધતા, શુભ અશુભ બધું નરકાદી પર બધું લઈએ છીએ આપણે. તો એને તો, અને કોને વ્યવહારને જાણેલો પ્રયોજનવાન છે? કે અપરમ ભાવમાં જે સ્થિત છે એને તો વ્યવહારને પણ જાણેલો પ્રયોજનવાન છે. હવે આપણે આ વાત જ્યારે ઉઠાવી ત્યારે એમાં આપણે એ નક્કી કર્યું કે હવે આપણે વિચાર કરવો જોઈએ કે પરમ ભાવમાં કોને લેવા અને અપરમ ભાવમાં કોને લેવા. 14 ગુણસ્થાનમાં પરમ ભાવ અને અપરમ ભાવમાં અનેક રીતે વિભાજન થઈ શકે છે, હે ને? અનેક રીતે વિભાજન થઈ શકે છે. એમાં આપણે મુખ્ય રૂપથી 3 પ્રકારે વિભાજન કરીને આજે સમજવું છે. વિભાજન તો અનેક પ્રકાર થઈ શકે, પણ આપણે વિભાજન મુખ્ય રૂપથી આપણું કામ 3 પ્રકારે વિભાજન કરવાથી થઈ જશે. એમાં પહેલો પ્રકાર એ યાદ કર્યો કે જે શ્રદ્ધાની અપેક્ષા જોવામાં આવે, અગર દ્રષ્ટિના વિષયની અપેક્ષા જોવામાં આવે, સમ્યક દ્રષ્ટિની અપેક્ષા જોવામાં આવે, શ્રદ્ધાની મુખ્યતાથી કથિત કરવામાં આવે, તો સમ્યક દ્રષ્ટિ જીવ ક્યાં સ્થિત છે? પોતાના પરમ ભાવમાં સ્થિત છે, એટલે જ તો એ સમ્યક દ્રષ્ટિ છે, કેમ કે શ્રદ્ધાની હોવા છે, બરાબર છે? તો એને તો પરમ ભાવ સ્થિત ઉપલબ્ધ થઈ ગયો છે, તો એને હવે કોઈ બાકીના વ્યવહારની એને પણ ક્યાં ખટક છે? એવો એક શ્લોક પણ છે, હવે એને કોઈ એવી જાતિની અટક નથી, એવું પણ કહ્યું છે. પરંતુ એ અલગ અપેક્ષા, કહ્યું ને કે ચોથા ગુણસ્થાન વાળાને અગર પરમમાં લઈએ છે તો આગળના જીવો તો પરમમાં આવી જ જશે. તો પછી અપરમમાં કોને લેવો? તો કે મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાનીને લેવો. તો અજ્ઞાનીને આપણે અપરમમાં કેમ લેવો? કે એને તો આત્મા શબ્દ કહેતા એને કાંઈ ખબર જ પડતી નથી. તો એવા જીવને સમજવાનો અને સમજાવવાનો વ્યવહાર પ્રયોજનવાન છે, એમ 8મી ગાથામાં કહ્યું. 8મી ગાથામાં ત્યાંથી વ્યવહારની વાત ઉઠાઈ છે, અને 12મી ગાથામાં વ્યવહારની વાત સમાપન કરે છે. આટલો ખ્યાલ આવ્યો. હવે બીજા પ્રકારમાં શુભાશુભ ભાવ જે છે એ બધા અપરમ ભાવ કહેવાય, અને શુદ્ધ ભાવ છે પરમ ભાવ કહેવાય, બરાબર છે? તો બીજા પ્રકારમાં આપણે શુભાશુભ ભાવમાં કોણ હોય છે? તો કહે છે કે 6થું ગુણસ્થાન તો પ્યોર શુભ ભાવ વાળું છે, ભલે મુનિરાજનું હોય. એમાં તો શુદ્ધ પરિણતિ તો છે, પણ ઉપયોગમાં શુદ્ધ ભાવ નથી, બરાબર છે? અને 4થા 5મા ગુણસ્થાન વાળે કોઈ વાર શુદ્ધ ઉપયોગ હોય છે. એટલે મુખ્ય રૂપથી તો 4થા 5મે છે મુખ્ય રૂપથી કયો ભાવ હોય છે? શુભ ભાવ. 4થા 5માં શુભ અશુભ બી હોય છે, અને 6ઠામાં એકલો શુભ ભાવ હોય છે. તો એ જે શુભાશુભ ભાવોને જ્યારે અપરમ ભાવ કહી દીધા, તો એમાં પછી કયા ગુણસ્થાન વાળા સુધી જીવો લેવા જોઈએ? તો કે 6ઠા ગુણસ્થાન વાળા સુધીના જીવો લેવા જોઈએ, અને 7મા ગુણસ્થાનથી બધા ઉપરના જીવો પરમ ભાવમાં આવે. એક તો આ ફેકલ્ટી આ વિભાજન કરી શકે. એક ત્રીજું વિભાજન એ છે કે છદ્મસ્ત જીવ છે એ અપરમ ભાવમાં આવશે, અને છદ્મસ્ત સિવાય જે ઉપરના 13મા ગુણસ્થાનથી બધા સિદ્ધ લઈને જીવો એ બધા શામાં આવશે? પરમ ભાવમાં આવશે.
કેમ? કેમ કે ભલે ઉપયોગ રૂપથી શુભાશુભ ભાવ છઠ્ઠી હોય, ભલે અબુદ્ધિપૂર્વકનો રાગ 10મા ગુણસ્થાન સુધી હોય, પરંતુ 12મા ગુણસ્થાન સુધી એને અપૂર્ણતા છે, એને ગુણોમાં અનંતતા આવી નથી. એટલા માટે ત્યાં અપરમ ભાવ તરીકે ત્યાં આપણે લઈ શકીએ છીએ. અને ઉપરના ગુણસ્થાનો પછી બધા પરમ ભાવમાં આવે. તો આ 3 પ્રકારના વિભાજન થયા. હવે એની અંદર ક્યાં શું લેવું ને ક્યાં શું ન લેવું એ વક્તા ઉપર છે. હવે એને કેવી રીતે સમજાવવું છે? 8મી ગાથામાં એમ સમજાવ્યું કે અપરમ ભાવ ખાલી મિથ્યા દ્રષ્ટિને એટલે બાકી બધા તો પરમ ભાવવાળા છે. કેમ કે સમજાવવાનો વ્યવહાર એને પ્રયોજનવાન છે. જ્ઞાનીને શું સમજાવે? સમ્યક દ્રષ્ટિને કે સમજાવવાની જરૂર છે. એને તો ખબર છે કે હું આત્મા છું. અને મુનિરાજને શું સમજાવે? સમજાવવાની જરૂર છે. તો ત્યાં એ રીતે લઈ લીધું, એ શ્રદ્ધાની મુખ્યતાથી હોય. પણ અહીંયા જે એમ કહ્યું, જ્યારે 11મી ગાથામાં શુદ્ધની મુખ્યતાથી વાત કરી કે ભાઈ શુદ્ધને જ એક જાણેલો પ્રયોજનવાન છે, એને જ શબ્દ બી કહેવામાં આવ્યો. કેમ કે અનાદિથી તને વ્યવહારનો પક્ષ છે, શુદ્ધનેયનો પક્ષ જ નથી, તે જાણ્યો જ નથી. એટલા માટે તને વાસ્તવમાં સમ્યક દર્શન કેવી રીતે થાય? તું શુભભાવમાં કે વ્યવહારમાં મગ્ન રહે અને શુદ્ધતાના શુદ્ધ નહીંની વસ્તુ વિચાર જ ન કરે અથવા શુદ્ધ નહીંની વસ્તુને જાણે જ નહીં, તો કહે છે કે તને સમ્યક દર્શન નહીં થાય. તો પછી ચલો જ્ઞાનીને તો સમ્યક દર્શન થઈ ગયું ને, તો હવે એને વ્યવહારની શું જરૂર છે? એક વાત એ ઊભી થાય છે. આપણે પહેલા એ પક્ષમાં વાત કરી, હવે એના વિરુદ્ધ પક્ષમાં વાત કરી. તો અહીંયા એ વાત અંદરમાં ખુલી ગઈ કે ચલો હવે તો અમે જ્ઞાની થઈ ગયા, અમે તો આત્મદ્રષ્ટિ થઈ ગઈ અમને, તો હવે અમારે તો વ્યવહારની કોઈ જરૂર નથી. સાંભળજો બરાબર. કેમ ગુરુદેવશ્રીએ અથવા તો મૂળ પાઠમાં જે આ વ્યવહાર લઈને સાધકમાં કેમ ઘટિત કર્યો અને એના પછી બી ત્રીજી વિવક્ષા એટલે કઈ કે છદ્મસ્ત બધાય અપરમ ભાવમાં લેવા અને બધા જ પૂર્ણ જીવને પરમ ભાવમાં લેવા. તો એ ત્રીજો વિભાગ પંડિતજી અહીંયા મોક્ષવાદના સંદર્ભમાં કેમ એને બી ત્યાં મુખ્ય કરીને કથન કર્યું, એ બધી વાત સમજવી જોઈએ. ગુરુદેવશ્રીએ કહ્યું કે જો નિશ્ચય પૂર્વક વ્યવહાર હોય, નિશ્ચય અને વ્યવહાર સાથે હોય, એ વાત તો આપણે હજારો વખત અહીંયા ને એક દિવસના પ્રવચનોમાં બી પૂર્વમાં વ્યવહાર નિશ્ચયપૂર્વક જ હોય છે, નિશ્ચય વગર વ્યવહાર સારો. અને એના માટે આપણે એ બી કહ્યું કે તો પછી આપણે એ બી સિદ્ધિ કરી હતી કે આપણે જે પૂજા પાઠ કરીએ છીએ, સ્વાધ્યાય કરીએ છીએ, તો એ સંબંધી બધી એને શું કહેવું? તો કે તો એ બધું એક શબ્દમાં કહેવું હોય તો મિથ્યાચાર કરે છે. બરાબર. પછી આપણે એક વચ્ચેની વાત એ કહી કે જ્યારે એ વ્યવહાર હોવો કે ના હોવો અલગ વસ્તુ છે, પણ એને શું કહેવું એ અલગ વસ્તુ છે. બે અલગ અલગ ફેકલ્ટી છે. આપણા ભાવોને શું કહેવું એ વિષય જ નથી અહીંયા. આપણે શું કરવું એ વિષય છે. આપણા ભાવનું નામ આપણને જે સંવેક વગરના વ્યવહાર ભાવ છે એને શું કહેવું? તો કહ્યું ને મિથ્યાચારિત્ર કહેવાય. જે મિથ્યાત્વ સહિતનું આચરણ મિથ્યાચારિત્ર કહેવાય. બરાબર છે. પછી એક વચ્ચેની વાત કહી કે એવો પણ એક જીવ છે, સાહેબ શાસ્ત્રમાં કહ્યું છે કે જેને આભાસ નથી. બરાબર છે. અચ્છા, એ કયું મિથ્યાચારિત્ર કહેવાય? તો કે વ્યવહારાભાસી કહેવાય. તો પછી કહે કે એવો પણ કોઈ જીવ હોય છે કે જેને આભાસ નથી અને સમ્યક દર્શન બી નથી, તો એ સમ્યક સન્મુખ ચોથા પ્રકારનું મિથ્યા દ્રષ્ટિ લીધો મોક્ષ પ્રકાશકમાં. તો કે એના માટે શું કહેવું? તો કે પૂર્વચર વ્યવહાર ઉપચારથી કહી શકીએ છીએ. કેમ? એ કહેવાની વાત છે, પણ કરવું કે ના કરવું એમાં તો ભાઈ એને કરવું પડશે. આવ્યું ને, આ તો વાસ્તવમાં જે મળે જ છે એના માટે તો વ્યવહારની વાત કરવી છે. કેમ કે ગુણભેદ બી વ્યવહાર અને પર્યાય અમુક પ્રમદ બી વ્યવહારના વિષયો, તો પછી વ્યવહારની વાત શું કામ કરો છો કે ભાઈ તને વ્યવહારની તકલીફ પડતી તો છોડ, અમે તો વ્યવહાર જે સમ્યક દ્રષ્ટિ વ્યવહારમાં આવીને અને વ્યવહારમાં કેમ આવે છે કે દ્રષ્ટિ સમ્યક છે એટલે પરમાર્થ છે, પણ જે પરમાર્થ પ્રગટ થયો છે કહેવાનો રાગ આવ્યા વગર રહેતો નથી. તો જેને આત્મા શબ્દની ખબર નથી એને આત્મા સમજાવે છે, અને જ્યાં આત્માને સમજાવે છે તો જે વ્યવહારી જન છે ઉછળી પડે છે અને પોતાનું કામ કરી લે છે. આટલી વાત ત્યાંથી આવી. હવે અહીંયા વાત આવી તો અહીંયા એમ કહે કે અહીંયા જ્યારે જે ગુરુદેવશ્રી વાત ઉઠાવી, સાધકની મુખ્યતાથી ચર્ચા મુખ્ય પાઠમાંથી ઉઠાવી, તો એનો ક્યાં ના છે? એનો તો કોઈ નિષેધ નથી, પણ એ કેમ લીધી આપણે એ જાણવું છે. હવે નિશ્ચય સાથે વ્યવહાર હોય, ગુરુદેવના ફોલોવર્સને શું સમજાવવાનું? જે ગુરુદેવશ્રી આખું જીવન એ કહ્યું હોય કે એકલો વ્યવહાર હોય નહીં કે એકલો નિશ્ચય હોય નહીં, સાધક દશામાં બે સાથે હોય. જ્યારે પૂર્વમાં ભલે વ્યવહાર પ્રવૃત્તિ કરતો હોય પણ નિશ્ચય થાય ત્યારે એને વ્યવહાર સાચો કહેવાય, એને વ્યવહાર ધર્મ કહેવાય. એ બધી વાત તો ક્લિયર થઈ ગઈ, બધી વાત તો એમ થઈ ગઈ. પણ અહીંયા તો પછી એમને જ્ઞાનીને એને જાણેલો પ્રયોજનવાન વ્યવહાર છે, એને જાણેલો પ્રયોજનવાન હોય છે એમ કહેવાની જરૂર શું પડી? જ્ઞાનીને વ્યવહારની વાત જ્ઞાની માટે એટલા માટે પડી, સમજો, પ્રયોજન સમજો.
પ્રયોજનની ઓરથી વિચારશો તો તમને જે અપેક્ષાઓ છે તે આપણને વાત બેસશે. ગુરુદેવજીએ મુખ્ય રૂપથી લીધું અને એ તો હજારો વખત આપણે સાંભળી છે આ ગાથાઓ. એમને એમ કીધી કે બીજી નિશ્ચય જે પ્રગટ થાય છે, આત્માની દ્રષ્ટિ થાય છે, અને એ વખતે જે અશુદ્ધતા હોય છે એ અશુદ્ધતા, એને અશુદ્ધતા તો પહેલા હોય છે, પણ એ અશુદ્ધતા અને શુદ્ધતાનો ભેદ પડ્યો. તો એટલી જે શુદ્ધતા છે એને જાણેલો પ્રયોજનવાન છે, એ અશુદ્ધતા છે એ વ્યવહારનો વિષય છે, અને એને જાણેલો પ્રયોજનવાન છે. મને 2-3 વાતો આમાં મારે કરવી છે. આ વાત અહીંયા કરવાની શું જરૂર પડી? તો અહીંયા કરવાની એટલે જરૂર પડી કે જ્યારે આગળ શુદ્ધની એટલી ઊંચી વાત કરી દીધી તો કોઈ જીવ એવું માની લે કે આપણે તો શુદ્ધને પ્રગટ થઈ ગયું છે, હવે આપણે વ્યવહારની જરૂર શું છે? તો કે ઉભો રહે. હજુ જે જ્ઞાનને ખરેખર વ્યવહાર તો જ્ઞાનીને જ હોય છે, અને તું કહે છે કે મારે વ્યવહારની શું જરૂર છે એમ કરીને નિશ્ચયવાસી નહીં થઈ જાય કે પકડ નિશ્ચયવાસીનું છે. ક્યાંથી કહો છો પકડ નિશ્ચયવાસીનું છે? કે એની ઉત્થાનિકામાં લખ્યું. ઉત્થાનિકામાં શું લખ્યું છે? જો શું લખ્યું છે કે સર્વથા નિષેધ કરવા યોગ્ય નથી. એ વ્યવહાર કયો વ્યવહાર? જે વ્યવહારનું અવલંબન છોડવાનું કીધું અમે તમને. અનાદિથી તમે વ્યવહારના અવલંબનથી તમે સમ્યક દર્શન માનીને ભ્રમથી રહો છો અને તું તારું અહિત કરે છે, તો કે એ વ્યવહારને તું છોડી દે. પણ એ વ્યવહારનો સર્વથા નિષેધ કરવાનો પણ અહીંયા કરવો યોગ્ય નથી. એટલે કેમ લેવું પડ્યું? એમાંથી આ વાત નીકળે છે. એટલા માટે જ્ઞાનીને લીધો કે જ્ઞાનીને જો જ્યારે આત્માની દ્રષ્ટિ થાય છે, સૌપ્રથમ અનાદિ મિથ્યા દ્રષ્ટિને આત્માની દ્રષ્ટિ થાય છે, ત્યારે એને શુદ્ધતાની દ્રષ્ટિ થઈ અને અશુદ્ધતાનું જ્ઞાન થયું કે ખરેખર હજુ આટલી અશુદ્ધતા બાકી છે. એવી અશુદ્ધતા જ્યારે એને વ્યવહાર પ્રગટ થયો એટલે વ્યવહારને એનો વિષય જણાયો, તો એના માટે જાણેલો પ્રયોજનવાન છે. તો એમાંથી એક મર્મ એ લેવો છે કે તું અત્યારથી જ એમ કહી દે કે આપણે તો હવે આત્માની વાત સાંભળીએ છીએ, હવે વ્યવહારની શું જરૂર છે? હવે તો વ્યવહાર તો આપણે જ્ઞાનીને તો હોય જ નહીં. હાલા તો કે એમ નથી, જ્ઞાનીને જ સાચો વ્યવહાર હોય. બોલ હવે શું કહેવું છે? એમ કહીને બી એક પક્ષ બતાવો છે કે તું વ્યવહારનો નિષેધ એ રીતે નહીં કર. હવે એટલા માટે ગુરુદેવશ્રી એને મુખ્યતાથી લીધું. પછી સેકન્ડ ઓપરેશન કે અહીંયા જે વ્યવહાર શબ્દ પડ્યો, એક બરાબર લેજો, ખ્યાલ આવે ને? આના પર તો અમે કેટલી ચર્ચાઓ, કેટલાય પ્રવચનોની ચર્ચા થઈ છે, પરંતુ હવે એને સમેટીને તમને કહું છું. હવે જ્યારે એમ કહ્યું કે ભાઈ એને તો વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે. હવે જાણેલો પ્રયોજનવાન છે એટલે શું? પહેલા એ શબ્દ લેવો છે, બરાબર છે? અને અહીંયા વ્યવહાર જે શબ્દ કહ્યો છે એ વ્યવહાર શબ્દનો અહીંયા શું અર્થ લેવો છે આ વિષયમાં, અને એના પછી તરત જ ત્રીજું વિભાજન વાળું જે પોર્શન છે એ તરત જ જે ભાવાત્કાર એને બદલે છે, આગળની પોઝિશન વાત બદલે છે, મોક્ષમાર્ગના સંદર્ભમાં લઈ જાય છે. ત્યાં વ્યવહારનો અર્થ શું લેવો છે? તો બંને જગ્યાએ વ્યવહારનો અર્થ અલગ અલગ છે, પણ બંને જગ્યાએ વ્યવહારનો અર્થ અલગ અલગ હોવા છતાં પ્રયોજનમાં કોઈ ભૂલ નથી. એ ધ્યાન રાખજો. હવે એને જાણેલો પ્રયોજનવાન છે તો એક અર્થ તો આપણે એ કરીએ છીએ કે આદરેલો પ્રયોજનવાન નથી, આદર કરવા લાયક નથી. અને આચરવું તો પ્રયોજનવાન છે. એ હવે ભાવાર્થમાં જઈને વાત કરીશું. આચરવું કેવી રીતે પ્રયોજન? આચરવું અલગ છે, આદરવું અલગ છે. ચ અને દ. અને આદરવાનો અર્થ છે શ્રદ્ધા તરફથી કથન છે, અને આચરવાનું જે કથન છે એ ચારિત્રની ઓરથી કથન છે. તો અહીંયા નિષેધ આચરણનો નથી કર્યો, અહીંયા નિષેધ આદરનો કર્યો છે કે એને જે અશુદ્ધતા હોય છે એને આદરવો યોગ્ય નથી. હવે મને બતાવો કે અશુદ્ધતામાં શું લેવું? વ્યવહાર જ્ઞાનીને જાણેલો પ્રયોજનવાન છે. જ્યારે નિશ્ચયનો પ્રગટ થાય છે ત્યારે જે વ્યવહાર પ્રગટ થાય છે અથવા અશુદ્ધતા જણાય છે, જેટલી અશુદ્ધતા છે એને વ્યવહારનો વિષય કહેવો, અને એ જાણેલો પ્રયોજનવાન છે. તો એ અશુદ્ધતામાં શું શું લેવું અને જાણેલો પ્રયોજનવાન છે એનું સ્વર્થ કરવું, એ બે ક્લિયર થશે તો આગળ જવાશે, બરાબર છે? તો અશુદ્ધતામાં ખાલી ત્યાં સ્વભાવરૂપ વ્યવહાર મોક્ષ માર્ગ એટલું જ માત્ર નથી લેવું. તમે સમજો, જે વ્યાપક અર્થ છે નિશ્ચય વ્યવહારનો, જે વ્યાપક અર્થ છે, તો અહીંયા નર્ક નારકાદી પર્યાય પણ લેવી છે. એને જે પર્યાયમાં જે બેઠો હોય એ પણ અશુદ્ધિ છે. તો એ અશુદ્ધિ છે એમ ખ્યાલમાં આવે છે. જ્ઞાની તો અજ્ઞાની તો એની જે પર્યાય હોય છે એનું સ્વરૂપ માની લે છે. હવે આને ખ્યાલ આવે કે નર્ક નારકાદી જે બી પર્યાયો થઈ છે, સ્વર્ગની પર્યાયો થઈ છે અને દેવની પર્યાયો થઈ છે, બધું શું છે? અશુદ્ધિ છે. કેમ અશુદ્ધિ છે? કે બે ભિન્ન દ્રવ્યોને મળીને આ પોઝિશન છે, અસમાન જાતિ દ્રવ્ય પર્યાય. એને અહીંયા મુખ્ય વાત લીધી છે. એક તો એ અશુદ્ધિ છે. બીજું જે વિષય ભોગ છે, વિષય ભોગના ભાવ પણ અશુદ્ધિ છે.
અને ત્રીજું કે એનાથી રહિત થઈને ક્યારેક ક્યારેક અમને જ્યારે પૂજા પાઠના ભાવ આવે છે એ પણ વ્યવહાર મોક્ષ માર્ગમાં જે સામેલ છે એ પણ અશુદ્ધિ છે. તો હજુ મારે આ 3 પ્રકારની અશુદ્ધિ બાકી છે. તો અહીંયા કહે છે કે જાણેલો પ્રયોજનવાન છે એટલે કે આટલી અશુદ્ધિ બાકી છે એમ જાણે છે. એટલે આ અશુદ્ધિ ટાળવાની છે. એની દ્રષ્ટિ તો એની કરવાની જ નથી, કે દ્રષ્ટિ તો છે જ નહીં, પણ આ અશુદ્ધિ પણ ટાળવાની છે. હવે એ ટાળવા માટે શું કરવું જોઈએ? તો એ ત્રીજા પ્રકારમાં એને ઘટિત થશે. કે એક ત્રીજો પ્રકારનું કયું વિભાજન કર્યું કે એક છદ્મસ્ત બધા જ અપરમમાં મિથ્યાત્વ સહિત. હવે એને લઈને વાત અહીંયા આખી ઉઠાઈ છે. ભાવાર્થકારે ત્રીજી વિવક્ષા કરી છે કે અહીંયા જાણેલો પ્રયોજનવાન છે, કેમ કે જ્યારે આત્મદર્શન થઈ જાય તો તરત જ દુકાન જવાનો ભાવ સમાપ્ત થઈ જાય એમ નથી. હે, માન લો કે તમને ચંદ્રકાંતમાં આત્મદર્શન થઈ જાય તો પછી આજે રસ ખાવાનો ભાવ આવશે કે નહીં આવે? અરે આવે, હોય છે, એને થયા વગર રહેતો નથી, એનાથી બચાતું નથી. અચ્છા, એની સાથે સાથે એ પણ ભાવ આવે કે ના આવે કે નહીં આજે તો મંદિર જઈએ અને આજે તો વાસ્તવમાં સ્વાધ્યાય કરીએ, એ પણ આવે. બરાબર છે. અને અનેક અવસ્થાઓ લગ્ન થાય, પહેલા લગ્ન થયું ના હોય અને પછી લગ્ન થાય તો પિતા બને કે ના બને, તો એ બી એક પિતા બનવાની પણ પોઝિશન આવે. આ બધું હજુ એને મોજૂદ છે. તો મોજૂદ શું નથી? આ બધી ચીજોમાં અપનાપન તૂટી ગયું છે. અપનાપન કહો, એકત્વ બુદ્ધિ કહો, મમત્વ બુદ્ધિ કહો, અભિપ્રાયમાં એને ફરક પડી ગયું છે. તો એ અપેક્ષા એને હવે એ ખ્યાલ આવી ગયો કે આ બધી અશુદ્ધિ છે, આ મારી દુનિયા નથી, આ મારું સ્વરૂપ નથી, આમાં આ મારું અપદ છે, આમાં રહેવાનું આ મારું સ્થાન. આવી જ એને ખબર પડી ગઈ છે. એટલે સમ્યક દ્રષ્ટિ છે. એટલે આ વ્યવહારનો શું કામ જાણેલો પ્રયોજનવાન છે કે હવે મારે બાકી રહેલો રાગ મટાડવાનો છે અને આ જન્મ મરણ થઈને જે આ અશુદ્ધતાઓ આવે છે શરીર આદિની એ પણ મટાડવાની છે. એનું નામ જાણેલો પ્રયોજનવાન. ખ્યાલ આવે કે નહીં? અને એમાં જે બી હવે મોક્ષ માર્ગની વાત, જે શુભાશુભ ભાવ, શુભ ભાવ રૂપી જે અશુદ્ધિ કહી એ બી અશુદ્ધ ભાવ છે, એનાથી બંધ થાય છે. પરંતુ એ જે શુભ ભાવ આદિ કહી તો એ શુભ ભાવમાં પણ ઉપયોગ બુદ્ધિપૂર્વક લગાવતો પણ હોય છે. અને એમ કહે છે કે આ જાણેલો પ્રયોજનવાન છે કે આવું ભાવ આ ભૂમિકામાં આ ટાઈપનો ભાવ હોય છે, આવ્યા વગર રહેતો નથી. એ ભાષામાં અહીંયા આધ્યાત્મિક ભાષા કહી. એ થઈ ગઈ દ્રવ્યાની યોગ પરખ લેંગ્વેજ. હવે એના પછી જે પંડિતજી એમ કહ્યું કે કોને કોને આ જે શું કહેવાય કે આ શુદ્ધ નહીં વ્યવહારને પ્રયોજનવાન છે, તો પછી ભાવાર્થકારે કહ્યું કે જેટલા બધા અપરિમ ભાવમાં વિદ્યમાન છે એ બધાને વાસ્તવમાં આચરવો પ્રયોજનવાન છે. એ વાત જે ત્રીજા પ્રકારની વાત હતી એ ગુરુદેવશ્રી એમના પ્રવચનમાં એક પેરેગ્રાફમાં કહી. એમના પેરેગ્રાફમાં એમ પણ કહ્યું છે કે અહીંયા મૂળ પાઠની વાત ન લેતા બીજી અપેક્ષા પંડિતજીએ કહી છે. અને તો બીજી અપેક્ષા જ્યારે પંડિતજીએ કહી છે તો જ્ઞાનીની જે બીજી અપેક્ષા છે કે જે આપણે નિશ્ચયાભાષીનું પ્રકરણ છે એ પ્રકરણમાં એ ઉપયોગી છે, તો આપણે એ પણ આપણે વાંચવું જોઈએ. અહીંયા બીજી પણ અપેક્ષા કહી છે, બીજી પણ એમના તરફથી વાત મૂકી છે. એનો અર્થ એવું નથી કે આ વાત જૂઠી છે. ત્રીજી વાત પોઈન્ટ પણ એ કહ્યું ગુરુદેવશ્રીએ કે જ્યારે આ વાત ભાવાર્થકારે કહી ત્યારે બહુ ગોટા ઉઠ્યા. બહુ ગોટા ઉઠ્યા એટલે કે જે પેલો વ્યવહારાભાષીનો જે અંદરમાં પક્ષ હતો એને તો મજા પડી ગઈ. જો લખ્યું છે ને વ્યવહારથી પાર પડે. અરે આ 12મી ગાથાની જે ટીકા છે ને, ટીકાની છેલ્લી લીટી વાંચો પ્રફુલભાઈ. જો છેલ્લી ટીકી શું લખ્યું જો જેનાથી તરાય એ તીર્થ છે એવો વ્યવહાર ધર્મ છે. બરાબર છે. અને પાર થવું એ વ્યવહાર ધર્મનું ફળ છે. શું કહ્યું? પતી ગયું. વ્યવહારાભાષીની તો મજા પડી ગઈ. એને તો સમયસારમાં જો લખ્યું છે ને અહીંયા વ્યવહાર ધર્મનું ફળ શું છે? પાર્થ. બસ. તો એ ગુરુદેવજી કહે છે કે આ વાત પકડી લે છે વ્યવહારાભાષી અને એટલા માટે કે તકલીફ પડે છે. બાકી કોઈ જ્ઞાનીએ કોઈ બીજી વિવક્ષા કરી હોય, જ્ઞાની કોઈ અલગ વિવક્ષાથી સમજાવી હોય, કેમ કે આપણે અહીંયા એ વાત ચાલે છે કે નિશ્ચયાભાષી મિથ્યા દૃષ્ટિ, સમયસાર આદિની મૂળ ગાથાઓ, શુદ્ધની મુખ્યતાવાળા ગાથાઓ કથનોનો આધાર લઈને એ પોતાને સ્વચ્છંદ રૂપ પરિવર્તન કરે છે અને સ્વભાવ તો એ છે એમ કરીને ત્યાગે છે. સ્વભાવમાં જવાની આવડતું નથી, સ્વભાવની તો પ્રતીતિ નથી અને સ્વચ્છંદપણે હોશે ખુશી થઈને હર્ષથી પાપ ભાવોમાં મને તો બંધ ક્યાં થાય છે એ અભિમાન કરીને પરિવર્તન કરે છે. એ પરિવર્તનનો નિષેધ કરવા માટે 12મી ગાથા લખવામાં આખો ખ્યાલ આવ્યો. અને જ્ઞાનીને કેમ લીધું કે ઘણા લોકો કહે છે ને કે અમે તો જ્ઞાની થઈ ગયા. સમ્યક દ્રષ્ટિને હવે શું છે? સમ્યક દ્રષ્ટિને હવે મંદિર ના જાય તો એ ચાલે. સમ્યક દ્રષ્ટિને તો હવે કોઈ અને હવે તો ભોગોમાં મારતું નિજરા થાય છે એટલે હવે તમે અમે ભોગોમાં બી નહીં રોકાઓ. તો કે એ તારી દ્રષ્ટિ ખોટી છે.
હવે એના માટે કહ્યું કે ભાઈ જ્યાં સુધી પૂર્ણતાને પ્રાપ્ત ના થાય ને ત્યાં સુધી તે ભૂમિકામાં તે ભૂમિકાનો વ્યવહાર હોય જ. એનાથી વિરોધી પ્રકારનો વ્યવહાર હોય તો તે ભૂમિકા ના આવે. કોઈ કહે કે હું પ્રતિમાધારી છું અને એમ કહે કે એનો કોઈ બીજો પ્રકારનો એને છોકરાઓને લગ્ન કરવાનો ભાવ આવે, એને માનો કે હું 10 પ્રતિમાધારી છું અને છોકરાઓના લગ્નમાં રસ લેવાનો ભાવ આવે તો કહે છે કે તને એ ભૂમિકાનો વ્યવહાર તારો સાચો નથી, એટલા માટે તું એ ભૂમિકામાં તો ના હોય અને એ ભૂમિકાને તું માને છે એટલે તને તો સમ્યક તો ના હોય. જા આખો ખ્યાલ આવ્યો, કન્સેપ્ટ ક્યાં છે, પ્રયોજન શું છે, એકદમ બરાબર સમજો. આપણે જે રીતે અને જેટલી બી ચર્ચા થઈ બંને બાજુથી બધી બાજુથી તે અપેક્ષા બધી જ સાચી છે. હવે નિશ્ચયને વ્યવહાર સાથે જ હોય, જ્ઞાનીને સાધકને સાચો વ્યવહાર હોય, એ તો એનાથી ઉત્તમ વાત બીજી કઈ હોય? એનો તો કોઈ જગ્યા નિષેધ ના હોય. કરી કઈ રીતે શકાય? વાતે સત્ય છે ને, આપણે જેને ફોલો કરીએ છીએ એમને આખા જીવન એ જ સમજાવ્યું છે આપણને બુદ્ધેશ્રી. અને કેમ સમજાવ્યું છે મારે તો એ બતાવવું છે. કેમ કે ખરેખર જ્ઞાનીને વ્યવહાર હોય છે. કોઈ હું પોતાને કે અહીંયા પાછા કઈ ચાલે છે, પોતાને જ્ઞાની માની લે છે. હવે જ્ઞાની માની લે છે એટલે હવે મારે વ્યવહાર તો હવે શું, વ્યવહાર મારી દ્રષ્ટિમાં વ્યવહાર નથી એટલે તું જ્ઞાની, પણ તું કે મારે વ્યવહારની શું જરૂર છે તો કે તું અજ્ઞાની. વાત જ પતી ગઈ ત્યાંથી. એટલે બુદ્ધિસ્ટને કહેવું પડ્યું કે તું એમ કહે છે પણ અમે તો એમ કહીએ છીએ કે ખરેખર સાચો વ્યવહાર મિથ્યા દ્રષ્ટિનો હોતો જ નથી. સાચો વ્યવહાર તો જ્ઞાનીને હોય છે. અને તું કહે છે કે અમે જ્ઞાની એટલે મારે તો કઈ જરૂર જ નથી. અરે કાલે તમારે આપણે સુદ પંચમી ગઈ ને, જબરજસ્ત કેટલો મોટો પ્રસંગ ગયો, ખ્યાલ આવ્યો ને? અરે એ જે આગળ આવવા વાળું છે ગણધરદેવની, આમાં હું તમને બતાવીશ, એટલી જોરદાર વાત આવે છે કે ઉભા સાંભળે છે ગણધરદેવ. એક બી પ્રવચન છોડતા નથી. અને દ્વાદશના ધણી તદ્ભવ મોક્ષગામી. શું બાકી કોઈ શંકા નહીં તત્વમાં, તો બી તત્વ એ ગુણસ્થાનમાં પણ એ પ્રકારનો વ્યવહાર ત્યાં પ્રયોજન છે કે નહીં? બધી જગ્યાએ જે એંગલથી કહેવામાં આવે એ એંગલથી સમજો. એનો અર્થ કોઈ વ્યવહારનું સમર્થન છે, એનો અર્થ કે વ્યવહારને કંઈ આશરો નથી માનતા, કે વ્યવહારને કોઈ ધર્મ બનાવવાની વાત છે. આમાં વ્યવહારને ધર્મ બનાવવાની વાત ક્યાંથી આવી? આમાં તો ધર્મ બનાવવાની વાત જ નથી. પણ જ્યારે બે વિભાગ પડી જાય છે એની દ્રષ્ટિમાં, તો પરમાત્માનું પોષણ કરે છે અને પરમાત્મા જ્યારે કમજોરી આવે ત્યારે એ વ્યવહારમાં દેખાય છે એમ કહો. અને હમણાં થોડી વાર પછી એમના પંડિત જેમ કહેવાના છે કે વ્યવહાર કરે છે એને પ્રવર્તન કરે છે, પ્રવર્તન કરવું પડે. ચંડાયુગની ભાષા છે, પ્રશ્ન જ ક્યાં છે? હેલો. અને કદાચ આપણો ભાગ આનાથી બચી શકતો નથી. જે છઠ્ઠા ગુણ સ્થાનમાં આવે તો એને ઉપદેશ દેવાનો ભાવ એવી જાતિના ભાવથી બચી શકતો નથી. એટલા માટે એવી જાતિના ભાવ એના એ પ્રમાણે પ્રવર્તન બી દેખાય છે. હવે એને તમે હોય છે, કરે છે, જે બી ભાષાઓમાં જે રીતે જે વિષયો ચાલતા હોય વિષયથી તમે સમજો, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. હવે હું સિર્ફ આપણી પાસે 20 મિનિટ છે, ભાવાર્થ વાંચું છું અને હું પછી કાલથી આગળ વિષય આને ચલાવીશ. કોઈ બી પ્રશ્ન થતા હોય તો તમે પ્રેમથી કરજો, આપણે એનો ખુલાસો કાલે બી કરીશું. હવે ભાવાર્થ વાંચો. પહેલામાં તો પેલું શુદ્ધતાની વાત લીધી છે, છતાં વાંચીએ છીએ એટલે એનું કન્ટિન્યુટી રહે. ક્યાં સુધી મૂળ પાઠ છે અથવા જે ક્યાં સુધી મૂળ ગાથાનો વિષય છે અને ક્યાં સુધી ક્યાંથી પછી વિશેષ છે. જો આપણે જયસેનદેવ આચાર્યની તમે ટીકા વાંચતા હોય ને, અમારા ત્યાં આદત છે, અમારે ત્યાં એક પદ્ધતિ છે મલાડમાં કે હું બે આચાર્યોની ટીકા વાંચું છું. આજે કોઈ બી ગાથા લઉં તો બંને આચાર્યોની. તો એમાં જે જયસેન આચાર્ય દેવની એક ખૂબી રહી કે પહેલા પેરેગ્રાફમાં તો જે મૂળમાં આચાર્ય કહ્યું હોય એ આચાર્યને સ્થાપન કરે, પછી એમાં એમને જે વિશેષ કહેવું હોય એ પછી બીજા પેરેગ્રાફમાં કહે. તો એ બી તો જ્ઞાની છે ને, તો બીજી જે વિશેષ કહ્યું એને આપણે ગૌણ કઈ રીતે કરી શકીએ? બની શકે કે વર્તમાનમાં કોઈ વક્તા હોય, કોઈ બી વિદ્વાન હોય, કોઈ બી હોય, અને કોઈ એ બીજી વિવક્ષા ઉપર કદાચ બહુ ધ્યાન ન આપ્યું હોય તો ન આપ્યું હોય, એમાં બીજી વિવક્ષા આપણે શું કામ ન સમજવી જોઈએ? એને મારો પ્રશ્ન છે. તો બધી વિવક્ષા દરેક એંગલથી સમીચિત સમજવી જોઈએ. કોઈ વખત એની મુખ્યતા ના આવી તો ન આવી, એટલે એનાથી બગડી બી નથી જતું, પણ કોઈ એની મુખ્યતા કરીને બી કથન કરતું હોય તો આપણે એ રીતે બી સમજવું જોઈએ, હે ને? એ અને જ્યાં સાવધાન કર્યું હોય ગુરુદેવસિંહ જેવા વ્યક્તિઓએ કે ભાઈ આને લઈને લોકો ખોટા અર્થ બી કાઢે છે, તો આપણે ખોટા અર્થ ના કાઢવા, પણ આ વાત ખોટી છે એમને સમજવું. અંદર ખ્યાલ આવે છે જ્યાંથી હું તમને કહું છે કે આપણે સાવધાન કરી દીધું કે આમાં તને અંદરમાં ઊંડે પક્ષ પડ્યો ને વ્યવહારનો, તો તને મીઠાશ ના આવી જવી જોઈએ. આપણી વાત આવી, અરે તારી વાત અહીંયા નથી આવી. અહીંયા કોઈ વ્યવહારના પક્ષની વાત નથી આવી. અહીંયા તો એમ કહ્યું છે કે તું સ્વચ્છંદી થઈને આળસુ થઈ અને જેમ ખીર પીધી હોય એમ ઘેર જઈને સૂઈ જાય છે કે આપણે તો
બધું થઈ ગયું, આત્માની ખબર છે ને, હવે ધંધા પર જતા નથી અને આપણું કામ થઈ ગયું તો કહે છે કે તું આળસુ છે, તું વાસ્તવમાં તું આળસુ છે, તને વૈરાગ્ય નથી. એ વાત એવો જીવ પોતાને વૈરાગ્ય માની લે કે આપણે કોઈ સ્ત્રીના વિકલ્પો નથી આવતા, હે ને, અને વેપારમાં બી કોઈ ખાસ વાત નથી, હે ને, અંદરમાં એફડી થઈ ગઈ છે એટલે એ બી પ્રોબ્લેમ નથી. અને શું કરીએ હવે, બસ તો શુદ્ધાત્મા તો જવાતું નથી. તો પછી બસ કે માને જો કેટલી ઉદાસીનતા છે, કે તને ઉદાસીનતા નથી, તને આળસ છે. જ્ઞાનીઓને ધાર્મિક કાર્યોમાં એટલી પ્રસન્નતા હોય છે. 3:45 વાગ્યા સુધીના પ્રવચનમાં તો ગુરુદેવસિંહ કહે કે ભક્તિ એને પ્યોર બંધનું કારણ છે, એનાથી ક્યારે ના તરાય. અને 4 વાગે તો એવી ઝૂમીને ભક્તિ કરતા હોય તો કોઈ જીવને એમ લાગે કે આ જીવ બે બાજુ બોલે છે, અમને કોઈ પાપમાં લગાડવા છે કે શું. કોઈને એવું થઈ જાય કે આ છે શું. હવે એને સમજવું પડે છે કે નહીં. આ તો તમારી સામે છે. 4 માં 5 ક્રમમાં તે પ્રવચન એમ ચાલતું હોય કે ભક્તિ, નામ, દયાના ભાવ બધા એ છે, એ ધર્મનું કારણ નથી, એ તો મિથ્યા, એક જ તો બુદ્ધિપૂર્વક તો એ પાપ જ છે. જાઓ અને બધી 4 વાગે સૌથી પહેલા આવીને બેસે ને ઝૂમીને ભક્તિ કરે, તો એ બંનેનું જે કોમ્બિનેશન છે એ આપણને સમજવા આવવું જોઈએ. ખ્યાલ આવે ને. એ દ્રષ્ટિની પ્રધાનતાથી કથન શું છે અને આચરણની પ્રધાનતાથી કથન શું છે એ વાતની આપણને ખબર હોવી જોઈએ. અને જ્યાં વક્તા જે રીતે જે વિષય પહેલા કહેવા માંગતો હોય છે એને એ રીતે સમજવું જોઈએ. અને બીજી વિવક્ષા હોય, અપેક્ષા હોય તો આપણે ચર્ચા કરવી જોઈએ. બધી જ વાત ઓપન છે, બરાબર છે. આમાં હવે જો હું ભાવાર્થ વાંચું છું. લોકમાં સોનાના 16 વાલ પ્રસિદ્ધ છે, 15 વરસ સુધી તેમાં ચૂરી આદિ પરસયુગની કાલીમાં રહે છે, બરાબર. 15 વરસ સુધી બીજી મિક્સિંગ ધાતુ રહે છે, તેથી અશુદ્ધ કહેવાય છે. ક્યાં સુધી અશુદ્ધ કહેવાય? 12મા ગુણસ્થાન સુધી એમ કહેવું જોઈએ. અને તાપ દેતા છેલ્લા તાપથી ઉતરે ત્યારે 16 વલું શુદ્ધ સુવર્ણ કહેવાય છે. જે જીવોને 16 વલા સોનાનું જ્ઞાન, શ્રદ્ધા તથા પ્રાપ્તિ થઈ તેમને 15 વરસ સુધીનું કાંઈ પ્રયોજનવાન નથી, બરાબર. માનો કે હરિહર ભગવાનની શુદ્ધિ થઈ ગઈ, હવે એમને પ્રવચન સાંભળવું જોઈએ કે ના સાંભળવું જોઈએ? હવે એમને વહેવાનું કોઈ પ્રયોજન? અચ્છા, એમને અશુદ્ધિ હોય તો જાણેલું પ્રયોજનવાન ને. હવે તો એમને જે હોય જાણેલું પ્રયોજનવાન છે, આદરપૂર્વક જાણેલું પ્રયોજનવાન. કેમ કે એમને શુદ્ધાત્મા જાણેલું આદરણીય છે, શુદ્ધાત્મામાં લીન છે, તો આદરપૂર્વક જાણવાનું પ્રયોજનવાન છે. એટલું એમાં જ રહેવું પ્રયોજનવાન છે, એ જ એમનું પ્રયોજન છે, એમાં જ લીન રહેવું પ્રયોજન છે. હવે એમને મારી અશુદ્ધિ આટલી પહેલા હતી પૂર્વમાં, અરે સર્વજ્ઞ ભગવાન છે, પૂર્વમાં એટલી અશુદ્ધિ હતી અને આ હતું તે હતું, એ બધું તો જણાઈ રહ્યું છે, પણ હવે એ જાણવું પ્રયોજનવાન નથી. કેમ કે જાણવું કોને પ્રયોજનવાન છે? અશુદ્ધિ જાણવી કોને પ્રયોજનવાન છે? હેલો, અહીંયા મને 104 ડિગ્રી તાવ છે, જાણવું કોને પ્રયોજનવાન છે? અને એના માટે કઈ દવા વાપરવી એ જાણવું કોને પ્રયોજનવાન છે? ના ખ્યાલ આવે? આપણને તાવ છે તો એ બી જાણવું પ્રયોજનવાન છે કે આટલો તાવ છે, અને તાવની દવા શું છે? ભગવાનની તાવ જ નથી આવતો એટલે જાણવું પ્રયોજનવાન નથી. આપણને આવે છે એટલે જાણવું પ્રયોજનવાન છે, હે ને. અને એ શું કામ પ્રયોજનવાન છે? કે અશુદ્ધિ દૂર કરવી છે અને એનો ઉપાય કરવો છે. બે વસ્તુ છે, બહુ ક્લિયર છે આમાં. જો જે જીવોને 16 વલા સોનાનું જ્ઞાન, શ્રદ્ધા તથા પ્રાપ્તિ થઈ, જ્ઞાને થયું, શ્રદ્ધાને થયું, પ્રાપ્તિ થઈ, તેમને 15 વલા સુધીનું કાંઈ પ્રયોજનવાન નથી. એને જાણવું, ભગવાનને કાંઈ એમને વ્યવહાર જાણવો જરૂરી નથી, પ્રયોજનરૂપ નથી. જાણવું તો એમને બધું જ થાય છે, એ તો સર્વજ્ઞ 3 કાળના પદાર્થોને જાણે, લોકાલોકના ત્રિકાળવર્તી પર્યાય સહિત પ્રત્યક્ષ જાણે. હવે એમને જાણવાનું પ્રયોજનવાળી વાત ત્યાં લાગુ નથી થતી, જાણવા છતાં. કેમ કે એમને જાણવું પ્રયોજનવાન નથી, એમને જાણવાનું કોઈ પ્રયોજન રહ્યું નહીં, તો એ જાણવું થાય છે તો જાણે છે. પૂર્વની ભૂમિકા પણ આ ભૂમિકામાં તો અશુદ્ધતા જ નથી. અશુદ્ધતા હોય તો મુખ્ય રૂપથી ભાવ રૂપે શુદ્ધતા લેવી. તમે હરિહરમાં કહેલો 4 આઘાતી કરવાનો બાકી છે, આ છે તે છે, આપણે બહુ ડીપમાં નથી જોવું. અને જેમને 16 વલા શુદ્ધ સોનાની પ્રાપ્તિ નથી થઈ તેમને ત્યાં સુધી 15 વલા સુધીનું પણ પ્રયોજનવાન છે, બરાબર છે. એવી રીતે આ જીવ નામનો પદાર્થ છે. જો હવે જો પેલી અશુદ્ધિ, આ જીવ નામનો પદાર્થ છે તે પૂતગલના સંયોગથી અશુદ્ધ અનેક રૂપે થઈ રહ્યો છે, બરાબર છે. અનેક રૂપે એટલે નર નારકાદી પર્યાયો, તેના સર્વ પરદ્રવ્યોથી ભિન્ન એક જ્ઞાયકપણા માત્રનું જ્ઞાન, શ્રદ્ધા અને આચરણનું પ્રાપ્તિ, એ ત્રણેય જેમને થઈ ગયા તેમને તો પૂતગલ સંયોગ જનિત અનેક રૂપપણાનો કહેનારો અશુદ્ધ નહીં, કોઈ પ્રયોજનવાન, કોઈ મતલબનું નથી. પહેલા આપણે સોનાનું ઉદાહરણ આપ્યું, પછી સિદ્ધાંતમાં ઉતાર્યું. સોનાના ઉદાહરણમાં શું આપ્યું? કે જેને સોનું શુદ્ધ થઈ ગયું હવે એને તપાવવું પડે,
અને પણ જેનો ઉપયોગ પૂર્ણ થઈ ગયો, હવે એને અહીંયાથી હટાવીને અહીંયા લઈ જવું પડે, અને અંદર નારવાતું હોય તો થોડાક વ્રતોમાં જવું પડે, ન જવું પડે, કેમ કે એમને તો હવે અશુદ્ધતાનું જ્ઞાન કરવું જરૂર નથી, અને એને જાણવું એ પ્રયોજનવાન નથી. અને જ્યાં નીચલી ભૂમિકામાં મોક્ષ માર્ગના સંદર્ભમાં જે વ્યવહારમાં પ્રવર્તન કરવું પડતું હતું એ પણ પ્રવર્તન કરવું એમને હવે જરૂર નથી. અહીંયા સુધી ક્લિયર? હવે આગળ. પણ જ્યાં સુધી શુદ્ધ ભાવની પ્રાપ્તિ નથી થઈ ત્યાં સુધી જેટલું અશુદ્ધ રહેલું કથન છે તેટલું યથાપદી પ્રયોજન વાળું છે. અહીંયા સુધી મૂળ ગાથા. અને જેટલું અશુદ્ધ રહેલું કથન છે તેટલું યથાપદી પ્રયોજન વાળું છે. એટલે શું? જાણેલું પ્રયોજનવાન છે કે અમારે હજી આટલી અશુદ્ધતા બાકી છે અને એને ટાળવી જોઈએ. એને ટાળવા માટે પાછું ભેદ જ્ઞાન કરવું જોઈએ, તત્વનો વિચાર કરવો જોઈએ અને સ્વરૂપ લીનતાનો પુરુષાર્થ કરવો જોઈએ. એમ કરીને બધી જ વસ્તુ એના જીવનમાં વ્યવહાર આદિ જોવા મળે. અહીંયા સુધી તો મૂળ વાત એમને કહી દીધી. અહીંયા જાણેલા પ્રયોજનવાનનો અર્થ આ છે. વ્યાપક રૂપથી વ્યવહારનો અર્થ આ છે કે જે બધી જ અશુદ્ધિ જાણે છે, પણ જે મોક્ષ માર્ગના સંદર્ભમાં જે વાત કરવામાં આવે છે વ્યવહાર નહીં, એ માત્ર સ્વભાવરૂપ હે ને, એ વાસ્તવમાં વ્યવહાર નહીં કહેવાય છે. અશુભ ભાવ જે અશુભ જે છે એને કોઈ વ્યવહારની વસ્તુ કહેવાતી નથી. પરમાર્થની સામે બધી એ બધી વ્યવહારની વાત કહેવાય. પણ જ્યારે મોક્ષ માર્ગનો સંદર્ભ આવે ત્યારે શું પ્રયોજનવાન છે? હવે ચરણાન યોગની વાત આવે. હવે સાંભળો. પણ જ્યાં સુધી આ કયા વિભાગનું આપણે વિભાજન આવશે અર્પિત? ત્રીજા વિભાગનું, કે જે છદ્મસ છે ને બધા જ, એ બધાને તમે અપરમમાં લઈ લો તો પહેલા ગુણસ્થાનથી ચાલુ કરે છે પંડિતજી. જો પણ જ્યાં સુધી શુદ્ધ ભાવની પ્રાપ્તિ નથી થઈ, બરાબર છે, ત્યાં સુધી જેટલું અશુદ્ધ રહેલું કથન છે તેટલું યથાપદવી પ્રયોજન વાળું છે. યથાપદવી શબ્દ લખ્યો. હવે એનો ખુલાસો કરે છે. યથાપદવી જ્યાં સુધી નથી થયું ત્યાંથી સ્ટાર્ટ કર્યું એમને. હા, અહીંયા એમને પોતાનો ભાવ વ્યક્ત કર્યો. આ ત્રીજી વિવક્ષા છે કે જો ટીકામાં શું છે, સૂત્રમાં છૂપું હોય એ કહેવું, બરાબર. ભાવાર્થમાં શું છે, ટીકામાં બી છૂપું હોય એ કહેવું. તો એનો અર્થ એવું નથી કે આ કોઈ અલગ વાત કહેવી છે. પહેલા તમે એનો વિશ્વાસ કરો. અગર એ વિશ્વાસ નહીં હોય કે નહીં આ તો એની ઘરની વાત કરી છે, એવું નથી. ઘરની વાત કોઈ જ્ઞાની ના કરે કે એ પણ જ્ઞાની છે. તમે કોઈ જ્ઞાનીની વાત માનો ને કોઈ જ્ઞાનીની વાત ન માનો, ઠીક નથી. બે જ્ઞાનીની વાત માનવી જોઈએ. અને કોઈ જ્ઞાની એ વિવક્ષાને મુખ્ય કરીને કહી, કોઈ જ્ઞાની આ વિવક્ષાને મુખ્ય કરીને કહે છે, તો એમને તો પહેલા તો આચાર્યની જે વિવક્ષા મૂળ હતી, ઓપન જે હતી, એ તો કહી દીધી. પણ હવે બીજી વિવક્ષા સાંભળો. એમ કહે છે, જો જ્યાં સુધી યથાર્થ જ્ઞાન શબ્દાની પ્રાપ્તિરૂપ સમ્યક દર્શનની પ્રાપ્તિ ન થઈ હોય, સીધું કહ્યું ને મિથ્યા દર્શન હોય, ત્યાં સુધી તો જેમનાથી યથાર્થ ઉપદેશ મળે છે એવા જીન વચનોનું સાંભળવું. આજે જીન વચનોનું સાંભળવાનું વ્યવહાર, ચિંતા નહીં કરતા, બીજો વ્યવહાર બી હમણાં ઘટિત કરશે. બધો જ વ્યવહાર ઘટિત કરશે. જીન વચનોનું સાંભળવું, ધારણ કરવું તથા જીન વચનોને કહેનારા શ્રી જીન ગુરુની ભક્તિ, જીન ભીમના દર્શન ઇત્યાદિ વ્યવહાર માર્ગમાં શું લખ્યું છે? કરવું જોઈએ. આવ્યું ને પ્રવૃત્ત થવું, એટલે પ્રવૃત્ત થવું પ્રયોજનવાન છે, એટલે કરવું યોગ્ય છે. કરવાની ભાષા છે. અને હું તો કહું છું કે કરવાની ભાષા તમારે ના બોલવી હોય તો જેને આત્માની ભૂખ લાગી છે એને ભગવાનની ભક્તિ આદિ હોય છે, એને સાંભળવાના ભાવ આવે વગર રહેતા નથી, એવા ભાવ હોય છે. હોય છે વાળી ભાષામાં બોલો તો દ્રવ્યાયુગની ભાષા થઈ ગઈ. અને જે કરવું જોઈએ, પ્રવર્તન કરે છે, પ્રવર્તવું જોઈએ એમ કરીને પ્રવર્તન કરે છે. પણ એમાં ધર્મ માનવાની વાત ક્યાં આવી? ધર્મ માનવાની વાત આવી તો એને દૃષ્ટિ નથી. અને એને અસાવધાન બી કરશે કે ભાઈ તને આ બધું થાય છે ને તને ખબર પડવા લાગી, તને જ્ઞાન બી થવા લાગ્યું, તો તું આમાં પછી ઓલી લાઈનમાં ના જતો કે અમને સમજાઈ ગયું છે એને તું એમાં સંતુષ્ટ ના થઈ જતો. આ બી વાસ્તવમાં બહારની વસ્તુ છે, પણ બહારની વસ્તુ દ્વારા પરમાર્થ કહેવામાં આવે છે. પરમાર્થ તરફ જોશે, એમાં આરૂઢ થશે, પણ તું બહારની વસ્તુમાં અટકી નહીં જતો. આ બધી જ સાવધાની રાખવાની. ખ્યાલ આવે કે નહીં? તો એમાં સંતુષ્ટ થઈ જઈશ તો બી વાત પતી ગઈ. અને ઘણા જીવો આત્માની વાત બોલતા કહેતા આવડી ગઈ, મેમરી થઈ ગઈ, તો અમે મારે શું જરૂર છે? આપણે તો અરે એવું નથી, તારે બધી જરૂર છે. ક્યાં સુધી જરૂર છે? આગળ આવવા વાળું છે, મોક્ષ પ્રકાશમાં બી આવવા વાળું છે. અને આજે કહી બી દીધું કે જ્યાં સુધી પરમ ભાવ ના થાય ત્યાં સુધી જરૂર છે. હવે એને જાણેલા પ્રયોજનવાનમાં લઈ લો, હોય છે એમાં લઈ લો, કે પ્રવર્તન કરે છે એમાં લઈ લો. અહીંયા પ્રવર્તનની ભાષા આવી, સાંભળો. ઇત્યાદિ વ્યવહાર માર્ગમાં પ્રવર્ત થવું પ્રયોજનવાન છે. અને જેમને હવે જો શ્રદ્ધા જ્ઞાન તો થયા છે, ગજબ છે. આપણે બી આવી કીધું ને, શ્રદ્ધા જ્ઞાન પણ થયા છે, પણ જ્યાં સુધી ચારિત્ર નથી,
હવે સમ્યક દર્શન થઈ ગયું, હવે સમ્યક દર્શન થઈ ગયું એટલે આપણે શું કામ, હવે જેમ ખાતો એમ ખાવું, કે ક્યાં ખાઈ શકે છે આપણે એમ કહ્યું અહીંયા એ લખ્યું છે. તેમને શ્રદ્ધા જ્ઞાન તો થયા છે પણ સાક્ષાત પ્રાપ્તિ નથી થઈ, એટલે હે ને વિતરાગતા નથી વધી. તેમને પૂર્વ કથિત કાર્ય, એટલે જે મંદિરમાં જવું સાંભળવું એ કાર્ય તો પરદ્રવ્યનું એ કાર્ય શાના માટે કરવું જોઈએ? પરદ્રવ્યનું અવલંબન છોડવારૂપ અનુવ્રત મહાવ્રત ગ્રહણ સમિતિ ગુપ્તિ પંચપરમિષ્ઠના ધ્યાનરૂપ પરિવર્તન એ પ્રમાણે પ્રવર્તનાઓની સંગતિ. હે ને હું થોડું વાંચું છું, કટ ઓફ કરું છું. 5 મિનિટ છે ને એટલે મને થોડી ઉતાવળ થઈ, હું શાંતિથી લઉં છું. સાંભળી લો શું કહે છે એમાં. હવે જ્યારે જેને સાક્ષાત પ્રાપ્તિ નથી થઈ એટલે વિતરાગતા વધી નથી, આગળ વધ્યું નથી, એને પૂર્વ કથિત કાર્ય એ તો કરવું જ પડશે આગળ જે કહ્યું એ. હવે એના પછી પરદ્રવ્યનું અવલંબન છોડવાનું, એટલે પાપોના નિમિત્તથી બચવા માટે પરદ્રવ્યનું અવલંબન એ પણ છે. કેમ કે અનુવ્રત મહાવ્રત ધારણ કરવાનું કહે છે. અને તમે સમજો કે જે અસંયમ વાળો જીવ છે ને, અસંયમની જે બાહ્ય પ્રવૃત્તિ છે ને, ધાર્મિક પ્રવૃત્તિ બાહ્ય, એ બી પરિગ્રહ વાળી હોય છે. ત્યારે ઉપરના ગુણસ્થાનોમાં આરંભ પરિગ્રહ ઓછો થતો જાય છે. આરંભ પરિગ્રહ ઓછો થવું એનું નામ અવલંબન છૂટવું. હવે માનો કે કોઈ સમ્યક દ્રષ્ટિ જીવ હોય, અસંયમી હોય, તો એનું બાહ્ય જીવન જે બી છે ને, બાહ્ય પ્રવૃત્તિ બી અસંયમી હોય. ધર્મ ક્ષેત્રમાં હે ને મોટી પ્રભાવનાઓ કરશે, મંદિરો બનાવડાવશે અને બરાબર હે ને બરાબર 1 વર્ષની શિબિરો લગાવડાવશે, તો આ બધો ધાર્મિક પ્રારંભ છે. એમાં બી હિંસા આદિ થાય છે. હેલા પણ એને અસંયમી જીવોને એ જાતિનું બંધન નથી હોતું, ખુલીને કરે છે. પરંતુ જ્યારે વ્રતી થઈ જાય, મુનિરાજને મંદિર બાંધવાનો ભાવ ના આવે, હાલ કે નહીં, અને સમ્યક દ્રષ્ટિને ના આવે તો ના ચાલે. સમજ પડે છે આખી વાત. મુનિરાજને મંદિર ઉભા બનાવતા હોય કે મુનિરાજ તો મુનિરાજ સાચા હોય છે, અને પછી હોસ્ટેલો બંધાવે ને તો શું મુનિ કહે, એ તો આખી ચોકડી જ મારે. મારે બીજે ધ્યાન નથી દોરવું, હે ને. અહીંયા એમ કહે છે જો પૂર્વકથિત કાર્ય પરદ્રવ્યનું અવલંબન છોડવાનું અનુવ્રત મહાવ્રતનું ગ્રહણ બંને આવ્યું. અનુવ્રત મહાવ્રત શું છે? આરંભ પરિગ્રહમાં મર્યાદા. હવે કરશે કે નહીં કરે? પછી આપણે તો રાગ તો છે જ નહીં, તો પછી પ્રવર્તન કરશે સ્વચ્છંદ થઈને. પછી કરશે ને, નિયમો લેશે, પ્રતિજ્ઞા લેશે, અનુવ્રત લેશે, મર્યાદા કરશે, શક્તિ હોય એટલો નિયમો લેશે, આ કરશે ને. અને એમાં આરંભ પરિગ્રહ, જો તમે અહીંયા આવ્યા છો તો એટલો આરંભ પરિગ્રહ ઓછો થઈ ગયો. હવે તમે નિયમ લઈ લો કે આ દેશની બહાર ના જવું, તો એટલો આરંભ પરિગ્રહ. અવલંબન છોડવા, એટલે કે અવલંબન છોડવાનું. દ્રષ્ટિ તો છૂટી ગઈ છે પણ અવલંબન નથી છૂટી. જ્ઞાનીની દ્રષ્ટિ છૂટી ગઈ છે, હવે અવલંબન છોડવાનું. એને પણ અનુવ્રત મહાવ્રત સમિતિ આદિ ગુપ્તિ પંચપરમેષ્ઠી. જો પંચપરમેષ્ઠી ના ધ્યાન લો, આત્માનું ધ્યાન ન લખ્યું, પંચપરમેષ્ઠીનું ધ્યાન, પદસ્થ પિંડસ્થ રૂપસ્થ રૂપાતીત, આ બધા ધ્યાન બી કયા છે? વ્યવહાર ધ્યાન. એને એનું માધ્યમ બનાવીને એને ચિંતનને મોકળાશ આપે છે, મતિ જ્ઞાનની પાછી મર્યાદા લાવે છે, શુદ્ધ જ્ઞાનને પણ સ્વરૂપમાં લગાવે છે, ને એટલા વિકલ્પથી નિવૃત્ત થઈને પાછી શુદ્ધ ઉપયોગ કરે છે. આ રીતે આખી પ્રવૃત્તિ થાય છે. એ પ્રમાણે પ્રવર્તનારાઓની સંગતિ, જુઓ, એ પ્રમાણે પ્રવર્તનારાઓની સંગતિ કરવી ગજબ છે. એને જ્યારે તમને આત્મદર્શન થાય તો એ નીચેના જીવોની સંગતિ બી ના કરે. તો માન લો કે વ્રત કરીને તમે જાઓ, તમે પ્રતિજ્ઞા કરીને જાઓ, હવે તમે આપણા ગ્રુપમાં બધા ચાલો છો, તો તમે આ મસાલા બંધ કર્યા, આ બંધ કર્યું, રાત્રિ ભોજન બંધ કર્યું, હવે તમે પાછા કોઈ એવા કોઈ ગ્રુપમાં જતા રહો નિશ્ચયાવાસીના, તો એ તમને શું કહે? અરે આ બધું શું કરે? આત્માને જાણવાથી આપણું કામ થઈ, જાણવા માત્રથી કામ થઈ જાય છે, તો આ બધું શું કરે છે? એ તમને એમ કહેશે. એ વાર નહીં કે નહીં, વાત સારી છે. અરે ભાઈ, એ પ્રવૃત્તિની ઓળથી કહી, અને પ્રવૃત્તિનો ઉદ્દેશ છે વિતરાગતા, અવલંબન છોડવાનો, તો એનો પણ મહિમા કરવામાં આવે છે. વ્રતોનો મહિમા એ અપેક્ષા કરવામાં આવે છે કે મહાવ્રત એટલે 3 ચોકડી કસાયનો અભાવ. એવા જીવોને એવું બાહ્ય જીવન હોય છે. આખું પકડ ખ્યાલમાં આવે કે ના આવે, બાકી તમને ત્યાં લઈ જશે કે અરે આપણે એક માત્ર આત્માને જાણી લીધું એટલે બહુ થઈ ગયું આપણે તો, અને આ બધું તું શું ઝંઝટો કરે છે, આ ખાવું ના ખાવું તે ખાવું છોડ દે. એટલે અહીંયા લખ્યું કે તારે સંગતિ બી ક્યાં કરવી, એવી જે સંગતિ કરવી જોઈએ કે તારું જીવન ઓર પવિત્ર બને, એવી પ્રેરણા લઈ શકે. હાલા કે એ રીતે છે. અને વિશેષ જાણવા માટે પાછું આવી ગયું શાસ્ત્રોનો અભ્યાસ કરવો કે નહીં કરવો ઇત્યાદિ વ્યવહાર માર્ગમાં પોતે પ્રવર્તવું, બીજું લખ્યું છે પ્રવર્તવું, અને બીજાને પ્રવર્તાવવું.
એવો વ્યવહારનો ઉપદેશ અંગીકાર શબ્દ, અંગીકાર કરવો પ્રયોજનવાન છે. આવ્યું ને અંગીકાર કરવું? અંગીકાર એટલે આચરવો યોગ્ય છે, આદરવો યોગ્ય નથી. એમાં તને આદર આવી ગયો, એમાં તને મહિમા આવી ગયો તો કે તું સમ્યક દ્રષ્ટિએ નથી. ખ્યાલ આવે ને? એ રીતે છે. જો આગળ વ્યવહારને કથનચિત અસત્યાત કહેવામાં આવ્યો છે. હવે એની નીચે ફૂટનોટમાં વાંચી લેજો તમે. અસત્યાત કહેવામાં આવે એટલે કે એનાથી કોઈ થઈ જશે એમ નહીં માનવું, એનાથી કોઈ સુખ કરતા કરતા સુખ થઈ જશે એમ નહીં માનવું, એ રીતે અસત્યાત કહ્યો છે. બરાબર છે? પણ જો કોઈ તેને સર્વ અસત્યાત સજાણી છોડી દે તો આવી ગયું ને આપણું પકડ જે ચાલે છે, તો શુભોપયોગ રૂપ વ્યવહાર છોડે અને શુદ્ધોપયોગની સાક્ષાત પ્રાપ્તિ તો થઈ નથી. તેથી ક્યાં જશે? ઉલટો અશુભ ઉપયોગમાં જ આવી ભ્રષ્ટ થઈ ગમે તેમ સ્વેચ્છારૂપ પ્રવર્તે તો નરકાદી ગતિ તથા પરંપરા નિબોધને પ્રાપ્ત થઈ સંસારમાં દર્શન કરે. મને બતાવો કે નહીં આપણે સ્વાધ્યાયમાં ના જવું જોઈએ તો અધિકાંશ પછી આપણે ક્યાં રહીએ છીએ? ઘરે જઈને સ્વરૂપમાં જઈએ છીએ, ઘરે જઈને સ્વાધ્યાય કરીએ છીએ અને અડધો કલાક કરીએ અને વળી પાછા લાગી જઈએ, ટીવી ટચ ચાલુ કરીએ કે પહેલી ઓવર ચાલુ થઈ ગઈ. થઈ ગયા નહીં? તો બહુ જરૂરી છે. આપણા જેવા જીવોને સત્સંગ બહુ જરૂરી છે. પ્રમાદ આવી જાય છે. હું ખાલી તમને એમ કહું ને કે યાર ચલો આપણે મળીને ચર્ચા કરીએ તો પ્રમોદ આવે, ચલો બેસીએ, અને બધી નહીં આપણે તો હવે ચર્ચા શું કરીએ, ચર્ચા થઈ ગઈ, ગુરુદેવની ભાષા બોલવા લાગેલા છે. જો ઉલટો અશુભ ઉપયોગમાં જ આવી ભ્રષ્ટ થઈ ગમે તેમ સ્વેચ્છારૂપ પ્રવર્તે તો નરકાદી ગતિ તથા પરંપરા નિબોધને પ્રાપ્તિ સંસારમાં ભ્રમણ કરે છે. માટે શુદ્ધનો વિષય જે સાક્ષાત શુદ્ધ આત્મા તેની પ્રાપ્તિ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી વ્યવહાર પણ પ્રયોજનવાન છે. હવે એને જાણેલો પ્રયોજનવાન છે એમ લઈ લો કે આચરણરૂપ પ્રયોજનવાન છે એમ લઈ લો. બંનેમાં વિવક્ષા ભેદ છે, બંનેમાં નિરૂપણ ભેદ છે, બંનેમાં તાત્વિક ભેદ નથી. બંનેમાં કોઈ આચાર્ય એમ કહેવા નથી માંગતા કે એકને તું કર્તવ્ય માન ને એકને તું છોડી દે, એવું કોઈ જાતિનો કોઈ ત્યાં ઇન્ટરપ્રિટેશન નથી. એમ એવો સાધવાદમાં શ્રી ગુરુનો ઉપદેશ છે. એ પ્રમાણે કહ્યું છે. કાલે આગળ આપણું જે ચાલતો વિષય છે અનુસંધાન કરીશું. સહેજાનંદી શોધશ્વરૂપી સે